સાંજનો સમય હતો। જયંતીલાલજી પોતાના ભાઈના અંતિમ સંસ્કાર બાદ ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા। ઘરનું વાતાવરણ ભારે હતું। સૌની આંખો ભીની અને ચહેરા થાકેલા હતા। ત્યાં જ તેમનો ભત્રીજો રાકેશ તેમની પાસે આવ્યો અને બોલ્યો, કાકાજી, તમે આજે અહીં જ રોકાઈ જાઓ। હવે તો સાંજ પડી ગઈ છે, એકલા કેમ જાઓ છો? જયંતીલાલજીએ હળવી થાકેલી સ્મિત સાથે માથું હલાવીને કહ્યું, રાજેશ બેટા, તું મારી ચિંતા ન કર, હું સવારે ફરી આવીશ। બસ મને રાતે બીજે ક્યાંય ઊંઘ નથી આવતી, નહીં તો અહીં જ રોકાઈ જાત। રાકેશે કહ્યું, તો પછી હું કેબ બુક કરાવી દઉં, થોડી વાર રોકાઈ જાઓ। જયંતીલાલજીએ તેના ખભે હાથ મૂકીને કહ્યું, ના બેટા, રહેવા દે, હું જતો રહીશ। હવે તું ઘરવાળાનું ધ્યાન રાખ। આટલું કહીને તેઓ ઊભા થયા અને બહારની તરફ ચાલવા લાગ્યા। બહાર રસ્તા પર સાંજ ઢળી ચૂકી હતી। ચારે તરફ ટ્રાફિકનો ઘોંઘાટ, હોર્નના અવાજો અને દોડતી ગાડીઓ। જયંતીલાલજી વારંવાર હાથ ઊંચો કરીને ઓટો રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ઓટો કાં તો પહેલેથી ભરેલા હતા અથવા બે નજરે આગળ નીકળી જતા। થોડીવાર ઊભા રહેવાથી તેમના પગ થાકવા લાગ્યા। થાક અને દર્દ ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યા। ત્યાં જ સામેથી એક બસ આવતી દેખાઈ। તેમણે આંખો ઝીણી કરીને જોયું, પણ સ્પષ્ટ સમજાયું કે આ બસ ક્યાં જશે। નજીક ઊભેલા એક યુવાનને તેમણે ધીમેથી પૂછ્યું, બેટા, આ બસ લક્ષ્મીનગર જશે? યુવાને બસ તરફ નજર નાખીને કહ્યું, હા બાપુ, આ બસ લક્ષ્મીનગર જ જશે। બસ ઊભી રહેતા જયંતીલાલજી વિલંબ કર્યા વિના તેમાં ચડી ગયા। હવે તેઓ વધુ રાહ જોઈ શકે તેમ નહોતા। તેમના પગ દર્દથી ભારે થઈ ગયા હતા અને મન ફક્ત એટલું જ ઈચ્છતું હતું કે ઝડપથી ઘરે પહોંચી જાય। બસ ધીમે ધીમે ટ્રાફિકને ચીરતી આગળ વધી રહી હતી। બારી પાસેની બેઠક પર બેઠેલા જયંતીલાલજી થાકથી ચૂર થઈ ગયા હતા। બહાર અંધારો ગાઢ થતો જતો હતો। રસ્તાની લાઈટો એક પછી એક પ્રગટી રહી હતી। બસના હળવા ઝટકાઓ વચ્ચે તેમનું મન જાણે ક્યાંક ભટકવા લાગ્યું। તેમણે મનમાં વિચાર્યું, જીવનનો કોઈ ભરોસો નથી, ક્યારે શું થઈ જાય એ કોઈ નથી જાણતું। ગઈ રાત સુધી ભાઈ હતા, હસતા બોલતા હતા, અને હવે ફક્ત યાદોમાં રહી ગયા। આંખો ભીની થવા લાગી। વિચારોની શૃંખલા દીકરા વહુઓ પર જઈને અટકી। મનીષ અને દિલીપ બંનેને દુનિયાદારીની સમજ નથી। જો હું ન રહું તો આ લોકો જીવનના ઝાટકા કેવી રીતે સામનો કરશે? જ્યોતિ અને રમા ઘર સંભાળી શકશે? કોણ રસ્તો બતાવશે આને? મન ભારે થતું ગયું, થાક પણ વધતો ગયો। પોપચા ભારે થવા લાગ્યા અને જોત જોતામાં ઊંઘે તેમને પોતાના ખોળામાં લઈ લીધા। લગભગ અડધા કલાક પછી અચાનક બસે જોરદાર બ્રેક મારી। ઝટકો એટલો તીવ્ર હતો કે જયંતીલાલજી ચોંકીને સીધા બેઠા થઈ ગયા। ગભરાહટમાં તેમણે બારી બહાર જોયું અને બાજુમાં બેઠેલા કંડક્ટરને પૂછ્યું, ભાઈ, લક્ષ્મીનગર આવી ગયું? ત્યાં જ તેમની બાજુની સીટ પર બેઠેલી એક કોલેજની છોકરી હસીને બોલી, અરે અંકલ, લક્ષ્મીનગર તો પાછળ રહી ગયું, આ તો તેનાથી આગળનું સ્ટોપ છે। જયંતીલાલજીનો ચહેરો એક ક્ષણ માટે ઝાંખો પડી ગયો। તેમને વિશ્વાસ ન થયો કે તેઓ પોતાના સ્થળથી આગળ નીકળી ગયા હતા। ગભરાહટમાં તેમણે કંડક્ટર તરફ જોયું અને બોલ્યા, બેટા, મને અહીં બાજુમાં ઉતારી દે કે કોઈ સ્ટેન્ડ પર ઉતારી દે। કંડક્ટરે તેમની તરફ જોઈને કહ્યું, બાપુ, સ્ટેશન લો, હું તમને આગલા સ્ટેશન પર ઉતારી દઈશ, ત્યાંથી સરળતાથી રિક્ષા મળી જશે। જયંતીલાલજીએ માથું હલાવીને જવાબ આપ્યો, ઠીક છે બેટા। બસ થોડે આગળ ચાલી અને આ આગલા સ્ટેન્ડ પર ઊભી રહી। કંડક્ટરે હાથના ઈશારાથી તેમને ઉતરવાનો સંકેત કર્યો। તેઓ ધીમે ધીમે સીડી ઉતરીને નીચે આવ્યા અને રસ્તાની બાજુએ ઊભા રહીને રિક્ષા શોધવા લાગ્યા। ઘણીવાર ઊભા રહ્યા બાદ એક રિક્ષા મળી। તેઓ તેમાં બેસીને આગળ વધ્યા। ત્યાં જ તેમના ખિસ્સામાં રાખેલો મોબાઈલ વાગ્યો। સ્ક્રીન પર મોટા દીકરા મનીષનું નામ ચમકી રહ્યું હતું। હેલો પિતાજી, આટલી વાર થઈ ગઈ, તમે ક્યાં રહી ગયા? રાકેશ તો કહેતો હતો કે તમે ક્યારના નીકળી ગયા। દીકરાની વાત સાંભળીને જયંતીલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજે બોલ્યા, બસ બેટા, 10 મિનિટમાં ઘરે પહોંચવાનો જ છું। આટલું કહીને તેમણે વધુ કંઈ કહ્યા વિના ફોન કાપી નાખ્યો અને મોબાઈલ કુર્તાના ખિસ્સામાં મૂકી દીધો। તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો। પગ ભારે હતા, આંખો નીચે હળવી સોજો, કપાળ પર પરસેવાનું પાતળું પડ, પણ થાક હોવા છતાં તેમના અવાજમાં તેજ જૂનો રોબ અને આત્મવિશ્વાસ હતો। જાણે જીવન ગમે તેટલું કઠિન હોય, તેમણે પોતાના બાળકો સામે ક્યારેય પોતાને તૂટવા દીધા નથી। રિક્ષા ધીમે ધીમે શહેરની ગલીઓમાંથી પસાર થઈ રહી હતી
અને અંધારો ગાઢ થતો જતો હતો. જેવી રિક્ષા મહોલ્લાના વળાંક પર વળી જયંતીલાલજીએ પોતાની લાકડી ચુસ્તપણે પકડી ઘરનો દરવાજો નજરે પડતા જ તેમના ચહેરા પર હળવી રાહતની ઝલક દેખાઈ. દરવાજો ખોલતા જ અંદરથી મનીષ દોડતો આવ્યો અને બોલ્યો, અરે પિતાજી, તમે આવી ગયા. જુઓ, હું અને જ્યોતિ તમારા માટે શું લાવ્યા. જયંતીલાલજીએ થાકેલી નજરે ઓરડામાં ડોકિયું કર્યું. આખા સોફા શોપિંગ બેગથી ભરેલો હતો. નવા કપડાં, કેટલાક ડબ્બા અને કદાચ ઘર માટેનું કંઈક સામાન. એટલામાં જ્યોતિ પણ હસતા હસતા સામે આવી અને બોલી, પિતાજી, ખાવાનું લગાડું. જયંતીલાલજીએ હળવી થાકેલી સ્મિત સાથે હાથ ઊંચો કરીને કહ્યું, ના વહુ, આજે બહુ થાકી ગયો છું. મારા ઓરડામાં જઈને થોડો આરામ કરવા માંગુ છું. આટલું કહીને તેઓ ધીમે ધીમે પોતાના ઓરડા તરફ આગળ વધ્યા. ઓરડો ખોલતા જ અંદરની શાંતિનું તેમને સ્વાગત કર્યું. પંખાનો હળવો અવાજ અને દિવાલ પર લાગેલી બીનાજીની જૂની તસવીર જાણે બધું તેમના થાકને વધુ ગાઢ કરી રહ્યું હતું. તેમણે લાકડી એક બાજુ ટેકવી દીધી અને પથારી પર બેસતા જ ઊંડો શ્વાસ લીધો. આંખો તસવીર પર ટકી ગઈ. બીનાજીનું તેજ સ્મિત, તેજ સ્નેહભર્યો ચહેરો. પછી તેઓ ધીમેથી બબડ્યા, બીના, આજે ફરી બહુ થાકી ગયો છું. બધાને સંભાળવું સહેલું નથી. તારા વિના આ ઘર અધૂરું લાગે છે. તું હોત તો બધું કેટલું સહેલું હોત. કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો. માથું પથારીના ટેકાણે ટેકવીને તેમણે આંખો મીચી લીધી અને ક્યારે ઊંઘ તેમને પોતાના ખોળામાં લઈ લીધા તે તેમને પોતાને પણ ખબર ન પડી. બીજે દિવસે સવારે બારીમાંથી ઝરતી હળવી ધૂપ ઓરડામાં પથરાઈ ગઈ. બહારથી પક્ષીઓની ચીંચી અને રસ્તા પર પસાર થતી ગાડીઓના અવાજો જાણે બધાને જગાડી રહ્યા હતા. જયંતીલાલજીની આંખો ધીમે ધીમે ખુલી. થોડી પળો સુધી તેઓ છત તરફ ટગર લગાવીને જોતા રહ્યા, જાણે રાતના સપનામાંથી બહાર આવવા ઈચ્છતા હોય. શરીર હજુ પણ ભારે લાગતું હતું, પણ ઊંઘે થાક થોડો ઘટાડ્યો હતો. તેમણે ધીમે રાખેલા લોટામાંથી પાણી લીધું અને બારી તરફ આગળ વધ્યા. બહાર મોહલ્લાની ધમાચકડી જોઈને તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. પછી ધીમા અવાજે બોલ્યા, એક નવો દિવસ. ચાલો બીના, તારા વિના પણ જીવવું તો પડશે. બાળકો માટે તો આખરે જીવવું જ પડે. ટેબલ પર ગરમા ગરમ પરાઠા, અથાણું અને ચાની સુગંધ પથરાઈ રહી હતી. જ્યોતિ અને રમા બંને મળીને નાસ્તો પીરસી રહ્યા હતા. ત્યાં જ જયંતીલાલજી ઓરડામાંથી બહાર આવ્યા. નાનો દીકરો દિલીપ ખુશ થઈને બોલ્યો, પિતાજી, સારું થયું તમે આવી ગયા. આવો, ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. જયંતીલાલજીએ ખુરશી ખેંચીને બેસતા સૌને જોયું. પછી પરાઠાનો ટુકડો લેતા દીકરાઓ તરફ ફરીને બોલ્યા, મનીષ, દિલીપ, તમે બંને પણ ઝડપથી નાસ્તો કરી લો. હું દુકાને જાઉં છું. તમે બંને પણ થોડી વારમાં આવી જજો. ત્યાં જ મનીષે કહ્યું, હા પિતાજી, હવે જાઓ. અમે બસ થોડી જ વારમાં આવીએ છીએ. જયંતીલાલજીએ સંતોષનો શ્વાસ લેતા માથું હલાવ્યું. નાસ્તો પૂરો કરીને ઊભા થયા અને પછી ઘરેથી નીકળીને દુકાન તરફ આગળ વધ્યા. દુકાને પહોંચતા જ જોયું કે શટર સામે સુમિત પહેલેથી જ ઊભો હતો. સુમિતે આદરથી કહ્યું, નમસ્તે માલિક, ચાવી આપો, હું શટર ખોલી દઉં. જયંતીલાલજીએ ખિસ્સામાંથી ચાવી કાઢીને તેને આપી. સુમિતે ઝડપથી શટર ખેંચ્યું અને તાળું બાજુમાં મૂકી દીધું. ત્યાં જ નજીક ઊભો બીજો છોકરો રાજુ, જે રોજ દુકાનની સફાઈ કરતો હતો, તે તરત અંદર ગયો અને સાફ સફાઈમાં લાગી ગયો. થોડી જ વારમાં દુકાનના કાચ ચમકવા લાગ્યા. ગ્રાહકો માટે ઝવેરાત સરસ રીતે ગોઠવતા તેમની નજર વારંવાર દરવાજા તરફ ઉઠતી રહી કે કદાચ મનીષ અને દિલીપ દેખાય. લગભગ 1 કલાક પછી પણ જ્યારે મનીષ અને દિલીપ બંનેનો કોઈ અતોપતો ન મળ્યો, ત્યારે જયંતીલાલજીએ મોબાઈલ કાઢ્યો અને સૌથી પહેલા મનીષને ફોન લગાવ્યો. હેલો મનીષ, હજુ સુધી દુકાને કેમ નથી આવ્યો? તે બાજુથી મનીષનો અવાજ આવ્યો, પિતાજી, ખરેખર મને એક જરૂરી કામ છે. થોડી વારમાં આવું છું. તમે ચિંતા ન કરો. જયંતીલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને ફોન કાપી દીધો. ત્યાં જ તેમણે દિલીપને ફોન લગાવ્યો. હેલો દિલીપ, તું ક્યાં રહી ગયો? દિલીપ હિચકિચાતો બોલ્યો, પિતાજી, હું તો આવી જ રહ્યો હતો, પણ રમાની મમ્મીનો ફોન આવ્યો. તેના પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે, એટલે મારે ત્યાં જવું પડે છે. ફોન કાપીને જયંતીલાલજી થોડીવાર દુકાનમાં એમ જ બેસી રહ્યા. તેમના મનમાં એક કસક ઉઠી, બાળકોને મહેનતનું મહત્વ ક્યારે સમજાશે? આ દુકાન ફક્ત વેપાર નથી, આ તો અમારા પરિવારની ઓળખ છે. પણ આને તેની કદર ક્યાં છે? દુકાનમાં જયંતીલાલજી અને તેમનો સ્ટાફનો છોકરો સુમિત ગ્રાહકોને સતત સંભાળી રહ્યા હતા. ભીડ વધતી જતી હતી, પણ મદદ કરનાર કોઈ નહોતું.
આ જોઈને કેટલાક ગ્રાહકો નારાજ થઈને ખરીદી વિના જ પાછા ફરી ગયા. જયંતીલાલજીનું મન ભારે થતું ગયું, પણ તેમણે હિંમત ન છોડી અને સુમિત સાથે કામે લાગી ગયા. ધીમે ધીમે સાંજ ઢળવા લાગી. ત્યાં જ અચાનક દિલીપ હાંફળો ફાંફળો દુકાને દાખલ થયો અને બોલ્યો, સોરી પિતાજી, મોડું થઈ ગયું. આટલું કહીને તે પોતાની જગ્યાએ જઈને ઊભો રહ્યો. જયંતીલાલજીએ કોઈ ભાવ દેખાડ્યા વિના ફક્ત એટલું પૂછ્યું, સમધીજી કેમ છે? કંઈ ગંભીર તો નથી ને? દિલીપે સંભાળીને ધીમેથી જવાબ આપ્યો, ના પિતાજી, હવે બધું ઠીક છે. આજે હું રમાને ત્યાં જ છોડી આવ્યો છું. સવાર સુધી તે ઘરે આવી જશે. તે પોતાના સસરાની વાત કરી રહ્યો હતો. ત્યાં જ રાજુ, જે દિલીપ માટે પાણીનો ગ્લાસ લઈને આવ્યો હતો, તેના હાથમાંથી ગ્લાસ અચાનક લપસી ગયો અને આખું પાણી દિલીપની શર્ટ પર ઢોળાઈ ગયું. આ જોઈને દિલીપ ગુસ્સે થઈને બોલ્યો, પાગલ છે તું? શું જોવાતું નથી? ધ્યાનથી નથી ચાલી શકતો? જાહિલ ગવાર, નીકળ અહીંથી. બિચારો રાજુ ગભરાઈ ગયો અને માથું નમાવીને પાછળ હટી ગયો. જયંતીલાલજી આ બધું ચૂપચાપ જોતા હતા. તેમના હૃદયમાં કસક હતી. આ બધું મારી જ બેદરકારીનું પરિણામ છે. મેં જ મારા દીકરાઓને આટલી છૂટ આપી કે તેઓ મહેનત અને માનવતાનું મહત્વ સમજી જ ન શક્યા. સાંજ એમ જ પસાર થઈ ગઈ. દુકાન સમેટીને દિલીપ તેમની સાથે ઘરે પાછો ફર્યો. ઘરના દરવાજે પગ મૂકતા જ તેમણે જોયું કે મનીષ અને તેની પત્ની જ્યોતિ આરામથી સોફા પર બેઠા હતા. ટેબલ પર બહારથી મંગાવેલા ખાવાના નાના મોટા પેકેટ રાખેલા હતા. જયંતીલાલજી અને દિલીપ અંદર આવતા જ બંને ઊભા થઈ ગયા. મનીષ હસતા બોલ્યો, અરે વાહ, તમે આવી ગયા. અમે તો તમારી રાહ જોતા હતા. જ્યોતિએ આગળ વધીને કહ્યું, પિતાજી, હાથ મોઢું ધોઈ લો. આજે તમારા માટે ખાસ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવ્યું છે. જયંતીલાલજીએ થાકેલા પગલે જઈને પહેલા હાથ મોઢું ધોયું. પછી જ્યારે ખાવાના ટેબલ પર પહોંચ્યા ત્યાં જોયું કે પ્લેટ સજાવેલી હતી અને અનેક પ્રકારની ડીશ રાખેલી હતી. બહારથી તેઓ શાંત દેખાતા હતા, પણ અંદરથી તેમના મનમાં તોફાન ઉઠી રહ્યું હતું. બીના હોત તો કેટલા પ્રેમથી પૂછતી, આ બહારનું ખાવાનું મારા દીકરાઓ અને વહુઓને ભલે ગમે, પણ તે હોત તો પોતાના હાથે બનાવતી. તેઓ ચૂપચાપ ખુરશી પર બેસી ગયા. જ્યોતિએ પ્લેટમાં ખાવાનું પીરસ્યું અને બોલી, લો પિતાજી, ગરમા ગરમ ખાવો. તમને ગમતી દાળ મખની પણ છે. જયંતીલાલજીએ હળવું સ્મિત ઓઢી લીધું અને કંઈ બોલ્યા વિના રોટલીનો ટુકડો તોડીને મોઢામાં મૂક્યો. મનીષ અને દિલીપ એકબીજા સાથે હસતા બોલતા ખાતા રહ્યા, પણ જયંતીલાલજીની આંખો વારંવાર ખાલી ખુરશી પર ટકી રહેતી, જ્યાં ક્યારેક તેમની પત્ની બીનાજી બેસતા હતા. એક લાંબો શ્વાસ ભરતા તેમણે વિચાર્યું, ક્યારેક આ ઘર પરિવાર મંદિર જેવું લાગતું હતું. બધું જ તો છે, પણ ન જાણે કેમ મારું દિલ દુખી રહે છે. ઓરડાની હળવી રોશનીમાં જયંતીલાલજી પથારી પર લેટી ગયા. થાકતો હતો, પણ મન બેચેન હતું. તેમણે નજીક રાખેલી તસવીર તરફ જોયું. બીનાજીનું સ્મિત જાણે રોશનીમાં ચમકતું હતું. તસવીર ઊંચકીને તેમણે છાતી પાસે રાખી અને ધીમેથી બોલ્યા, બીના, તું જ મને કંઈક કહે. હું મારા બાળકોને સાચો રસ્તો કેવી રીતે બતાવું? એ બંનેની અંદર કેટલી બેદરકારી અને અહંકાર બેસી ગયો છે. હું તેમને સમજાવવાનો પ્રયાસ કરું છું, પણ તેઓ મારી દરેક વાતને હળવાશમાં લઈ લે છે. અને જો આમ જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી જ્યારે આપણું આ પ્યારું ઘર ટૂંક સમયમાં વેરવિખેર થઈ જશે. તેમની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યું. અવાજમાં કંપન હતું. થોડું રોકાઈને તેઓ બોલ્યા, બીના, હવે તું જ કોઈ રસ્તો બતાવ. તેઓ હજુ પોતાની પત્ની સાથે મનમાં વાતો કરી રહ્યા હતા. ત્યાં જ તેમની નજર ઓરડામાં ચાલતા ટીવી પર પડી, જ્યાં કોણ બનેગા કરોડપતિ ચાલી રહ્યું હતું. થોડી વાર સુધી તેઓ બસ સ્ક્રીન તરફ જોતા રહ્યા. બિગ બીનો અવાજ, સવાલ જવાબ, દર્શકોની તાળીઓ, બધું ઓરડાની શાંતિમાં ગુંજી રહ્યું હતું. જયંતીલાલજીની આંખોમાં એક તરફ બીનાજીની યાદો ફરતી હતી, તો બીજી તરફ ટીવી પર ચાલતા શોની ચમક દમક. ક્યારેક તેમનું મન બીના સાથેની વાતચીતમાં ડૂબી જતું. સાચું કહેતી, બાળકોને હજુ સંભાળવાની જરૂર છે. અને બીજી જ પડે કાનમાં ટીવીનો અવાજ પડતો, લોક કરી દઈએ. બંને જગત જાણે એકબીજામાં પડી ગયા હતા. અધૂરી વાતો અને અધૂરા સવાલો. થાક એટલો હતો કે થોડી વારમાં તેમની આંખો ભારે થવા લાગી. માથું પથારીના ટેકાણેથી ખસીને ઓશિકા પર આવી ગયું. મનમાં બીનાજીની યાદો અને ટીવી પર ચાલતો શો ઝાંખો પડતા પડતા ગાઢ નિંદ્રામાં ફેરવાઈ ગયા. ઓરડાની બત્તી હજુ ચાલુ હતી. ટીવી પર તાળીઓનો ગુંજરાવ હતો અને જયંતીલાલજીના શ્વાસ થાકેલી લયમાં ચાલી રહ્યા હતા. સવારે હળવી ધૂપ બારીમાંથી ઝરીને ઓરડામાં પથરાઈ ગઈ. જયંતીલાલજીની આંખો ધીમે ધીમે ખુલી.
આજે તેમની આંખોમાં એક અલગ જ સ્મિત તરી રહ્યું હતું. તેમણે ઓશિકા નીચે હાથ નાખીને બીનાજીની તસવીર કાઢી, તસવીરને છાતી સાથે રાખી ધીમેથી બોલ્યા, બીના, સાજે તું આજે પણ મારી સાથે છે. જે દિશા તે મને બતાવી, હવે હું એ જ કરીશ. હવે મારે મારા બાળકોને સંભાળવાના જ છે. થોડીક ક્ષણો સુધી તે ચિત્રને જોતા રહ્યા. પછી નિયમિત રીતે તેને ઓશિકા નીચે પાછું મૂકી દીધું અને પથારીમાંથી ઊભા થઈ ગયા. પગલા ધીમે ધીમે હોલ તરફ આગળ વધ્યા. હોલમાં પહોંચતા જ જ્યોતિએ તેમને જોયા અને હસતા હસતા બોલી, શું વાત છે પિતાજી? આજે તો તમારા ચહેરા પર કંઈક અલગ જ ચમક દેખાઈ રહી છે. જયંતીલાલજીએ હળવી હસી સાથે જવાબ આપ્યો, હા વહુ, આજે બહુ ખાસ દિવસ છે અને આજે મારે તમારી સાથે એક ખૂબ જ મહત્વની વાત કરવી છે. સસરાની વાત સાંભળી જ્યોતિ વધુ ઉત્સુક થઈ ગઈ. તે હસતા બોલી, પિતાજી, મને પણ કહી દો, આખરે શું વાત છે? જયંતીલાલજીએ હાથ ઊંચો કરી ઈશારો કર્યો અને ધીમા સ્વરમાં બોલ્યા, ના વહુ, પહેલા રમા અને દિલીપ પણ આવે પછી હું કહીશ. જ્યોતિએ માથું હલાવી સહમતિ દર્શાવી, પરંતુ તેના ચહેરા પર હજુ પણ ઉત્સુકતા સ્પષ્ટ દેખાતી હતી. જ્યોતિ ઝડપથી ઓરડામાં આવી અને પોતાના પતિને હલાવતા બોલી, સાંભળો, ઉઠો ને, પિતાજીને કોઈ જરૂરી વાત કરવી છે. મનીષે પડખું ફેરવતા ગણગણ્યું, જ્યોતિ પ્લીઝ, આજે રવિવારે તો મને શાંતિથી ઊંઘવા દે. આજે કઈ દુકાને જવું છે? આટલું કહી તેણે ફરી આંખો બંધ કરી લીધી. આ જોઈ જ્યોતિએ તેનો હાથ ચુસ્ત રીતે પકડ્યો અને હલાવતા બોલી, તમે મારી વાત તો સાંભળો. પિતાજી આજે ખૂબ ખુશ છે. મને લાગે છે કે તેઓ ચોક્કસ કંઈક ખાસ વાત કરવાના છે. જ્યોતિના ચહેરાની ગંભીરતા જોઈ મનીષ અચાનક ચોંકી ગયો. તે ઝટકા સાથે ઊભો થઈ બેઠો અને બોલ્યો, રાતોરાત એવું શું થઈ ગયું? પછી ધીમે ધીમે પથારીમાંથી ઊભા થતા તેણે કહ્યું, ઠીક છે, હું ફ્રેશ થઈ લઉં. તું એવું કર, મારા માટે એક મસાલા ચા બનાવ. જ્યોતિએ હસતા હસતા હા પાડી અને રસોડા તરફ ચાલી ગઈ. થોડી જ વારમાં મનીષ હોલમાં આવી સોફા પર બેઠો. જ્યોતિ રસોડામાંથી ચાનો કપ લઈને આવી રહી હતી. ત્યાં જ દરવાજો ખુલ્યો અને રમા અંદર આવી. અંદર આવતા જ તેણે ચારે બાજુ જોયું. જયંતીલાલજી ગંભીર હસી સાથે બેઠા હતા. મનીષ અને જ્યોતિ તેમની સામે. હોલનું વાતાવરણ સામાન્ય દિવસો કરતાં બિલકુલ અલગ લાગી રહ્યું હતું. રમા આશ્ચર્યથી બોલી, અરે શું વાત છે? આજે બધા હોલમાં ભેગા થયા છે? કોઈ ખાસ પ્રસંગ છે? શું? તેના અવાજમાં ઉત્સુકતા હતી અને હળવી હસી પણ હતી. જયંતીલાલજીએ તેની તરફ જોઈને શાંત સ્વરમાં કહ્યું, હા બહુ, આજનો દિવસ ખાસ જ છે. હું ઈચ્છું છું કે તું અને દિલીપ પણ સાથે બેસો, કારણ કે હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે તમે ધ્યાનથી સાંભળજો. રમાએ ધીમે માથું હલાવ્યું અને નજીક જઈ બેઠી. તેની આંખોમાં પણ આ વાત જાણવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાતી હતી. રમા હમણાં જ બેઠી હતી ત્યાં બહારથી ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. થોડી જ ક્ષણોમાં મોબાઈલ હાથમાં લઈ દિલીપ દરવાજો ખોલી અંદર આવ્યો. હોલમાં બધાને એકસાથે બેઠેલા જોઈ તે ચોંકી ગયો અને બોલ્યો, શું વાત છે? બધા અહીં બેઠા છે? પિતાજી, કોઈ ખાસ ચર્ચા થઈ રહી છે શું? જયંતીલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરમાં બોલ્યા, હા બેટા, ચર્ચા જ કરવી છે. હું તમારા બધાની રાહ જોતો હતો. દિલીપે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને રમાની બાજુમાં બેસી ગયો. હવે આખું કુટુંબ હોલમાં હાજર હતું. જયંતીલાલજીએ પોતાના બે દીકરા અને વહુઓને જોયા. પછી હળવે હસ્યા. તેમની આંખોમાં દ્રઢતા હતી, જાણે મનમાં તૈયાર કરેલી વાત હવે બહાર લાવવાનો સમય આવી ગયો હોય. જયંતીલાલજીએ ગંભીર અને રોબદાર સ્વરમાં કહ્યું, હું તમારી સાથે સીધી અને સ્પષ્ટ વાત કરવાનો છું. મેં જે નિર્ણય લીધો છે તે મેં વિચારીને અને તમારા ભલા માટે લીધો છે. મનીષ અને દિલીપ પોતાના પિતાની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પછી જયંતીલાલજી થોડું થોભીને બોલ્યા, મારી ચારે દુકાનો હવે એક ટ્રસ્ટમાં જશે અને મારા જવા પછી મારી બધી સંપત્તિ આ ઘર સિવાય બાકી બધું તે ટ્રસ્ટનું થઈ જશે. આ સાંભળતા જ મનીષ અને દિલીપ બંને હક્કાબક્કા રહી ગયા. પછી મનીષે ગુસ્સામાં ઊભા થઈને કહ્યું, પિતાજી, આ તમે શું કહી રહ્યા છો? તમે અમારા વિશે બિલકુલ નથી વિચાર્યું. અમે શું કરીશું? અમે ક્યાં જઈશું? દિલીપે પણ ઝંઝટ સાથે બોલ્યું, પિતાજી, જો તમને અમારાથી કોઈ ફરિયાદ હોય તો સીધું કહો. આમ અચાનક નિર્ણય લેવો યોગ્ય નથી. જયંતીલાલજીએ કહ્યું, શાંત રહો, આ મારો નિર્ણય છે અને હું તે જ કરીશ જે મને યોગ્ય લાગે. રમા અને જ્યોતિ ચૂપચાપ પોતાના પતિઓ તરફ જોઈ રહ્યા હતા. ત્યાં જયંતીલાલજીએ ગંભીર સ્વરમાં કહ્યું, પરંતુ જો તમે ઈચ્છો છો કે હું દુકાનો અને બાકીની સંપત્તિ ટ્રસ્ટને ન આપું તો તમારે તે જ કરવું પડશે જે હું કહું. મારી વાત માનશો
તો બધું તમારા બંનેના નામે રહેશે. પિતાની વાત સાંભળી દિલીપ બોલ્યો, પિતાજી કહો, અમારે શું કરવું પડશે? દીકરાની વાત સાંભળતા જ જયંતીલાલજીએ ગંભીર સ્વરમાં કહ્યું, તમે બંને ભાઈઓએ તમારી પત્નીઓ સાથે થોડા દિવસો માટે ક્યાંક બીજે જવું પડશે. આ ઘરથી દૂર જ્યાં હું કહું ત્યાં રહેવું પડશે અને ત્યાં જ 22 દિવસ વિતાવવા પડશે. આટલું સાંભળતા જ મનીષે હળવું હસતા કહ્યું, પિતાજી બસ આટલી જ વાત છે? તમે તો અમને ડરાવી દીધા. હવે કહો, અમારે ક્યાં અને ક્યાં જવું છે? આ બધી વાતો ચાલી રહી હતી ત્યાં દિલીપે ચોંકતા કહ્યું, પરંતુ પિતાજી, જો અમે ચાલ્યા જઈશું તો તમે એકલા બધું કેવી રીતે સંભાળશો? દુકાન અને બાકી બધું? જયંતીલાલજીએ હળવી હસી સાથે જવાબ આપ્યો, બેટા, હજુ પણ તો હું એકલો જ બધું સંભાળું છું. દુકાન, ઘર, બધું. તમે લોકો તો તમારી મરજીના માલિક છો, બધું તમારા હિસાબે જ કરો છો. પિતાની વાત સાંભળી મનીષ અને દિલીપ એકબીજા તરફ જોવા લાગ્યા. ત્યારે જ્યોતિએ હસતા હસતા કહ્યું, આમ પણ સારું જ છે. 22 દિવસ ઘરની બહાર રહેવું પડશે. આનાથી તો આપણી ફરવાની ઈચ્છા પણ પૂરી થશે. આમ પણ ઘણા દિવસથી આપણે ક્યાંય બહાર ગયા નથી. રમા પણ જ્યોતિની વાત સાથે સહમત થતા માથું હલાવી રહી હતી અને બંને ખૂબ ખુશ થઈ રહ્યા હતા. બીજી બાજુ મનીષ અને દિલીપ વિચારમાં પડી ગયા કે આખરે પિતાજીના મનમાં શું ચાલી રહ્યું છે અને તેઓ આવું કેમ કરી રહ્યા છે. તેઓ આજ વિચારી રહ્યા હતા ત્યાં જયંતીલાલજીએ કહ્યું, તો બોલો, જવા માટે તૈયાર છો ને? મનીષે પોતાના પિતા તરફ જોઈને પૂછ્યું, પણ પિતાજી, તમે તો હજુ સુધી એ નથી જણાવ્યું કે જવું ક્યાં છે. તે કંઈક વધુ બોલવા જતો હતો ત્યાં જયંતીલાલજીએ તેને અટકાવતા કહ્યું, આજે રાત્રે હું તમને બધું જણાવી દઈશ. બસ તમે તમારી બેગ તૈયાર કરી લો. એમ બોલીને તેઓ થોડીવાર થોભ્યા અને ગંભીર થઈને બોલ્યા, સાંભળો, એક વાત યાદ રાખજો. હું તમને બંનેને 5000 રૂપિયા આપીશ અને તેના બદલે તમારે 22 દિવસમાં તે 5000 ને 500 કરીને આપવાના છે. એ પણ પૂરી ઈમાનદારીથી, સમજ્યા? આ સાંભળતા જ દિલીપ કંઈક બોલવા જતો હતો, પરંતુ મનીષે ઝડપથી તેની તરફ જોઈને ઈશારાથી તેને ચૂપ કરી દીધો. પછી જયંતીલાલજી બધું કંઈ બોલ્યા વિના ઊભા થયા અને ઘરની બહાર નીકળી ગયા. તેમના જતાં જ મનીષ અને દિલીપ બંને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમની બારીઓમાંથી હળવી ધૂપ અંદર આવી રહી હતી, પરંતુ હોલમાં હવે ચારે બાજુ શાંતિ અને દરેક પોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. રાત ઘેરી થઈ ચૂકી હતી. મનીષ પોતાના રૂમમાં બેસીને સૂટકેસ ખોલી રહ્યો હતો. કપડાને સરસ રીતે ગડીને બેગમાં મૂકતા તે બોલ્યો, જ્યોતિ, પિતાજીનું મન ક્યાંક અટવાયું છે હોય તેવું લાગે છે. મને લાગે છે કે તેઓ કોઈ કારણસર આવું કરી રહ્યા છે. જ્યોતિ બેગમાં નાની નાની વસ્તુઓ મૂકતા મનીષ પાસે આવી અને થોડી ચિંતાથી બોલી, પિતાજીના મગજમાં ખબર નહીં શું ચાલી રહ્યું છે. ઉંમરની અસર હશે કે ક્યાંક તેમને કંઈક થયું તો નથી ને? આપણે કંઈક કરવું જોઈએ. તેની આંખોમાં સ્પષ્ટ બેચેની હતી, પરંતુ અવાજમાં દ્રઢતા પણ હતી. મનીષે એક ઊંડો શ્વાસ લઈને હસીને વાત ટાળતા કહ્યું, ના, એવું ન વિચાર. જ્યાં સુધી હું પિતાજીને ઓળખું છું તેઓ સંપૂર્ણ હોશમાં છે. આ નિર્ણય તેમણે વિચારીને જ લીધો હશે. હવે આપણે બસ તેમની આ પરીક્ષામાં પાસ થવું છે, નહીં તો તે જે કંઈ છે તે બધું જતું રહેશે. તેણે હાથ લંબાવીને જ્યોતિની બેગ સરખી કરી અને ધીમેથી કહ્યું, આપણે ગભરાવું ન જોઈએ. બીજી તરફ પોતાના રૂમમાં દિલીપ રમા સાથે બેઠો હતો. રમાએ કહ્યું, આપણે આ બધું કેવી રીતે સંભાળીશું? પિતાજી તો ફક્ત 5000 જ આપશે. તેમાં તો કંઈ થઈ શકે નહીં. બહારથી કંઈ મંગાવવું તો દૂરની વાત છે. આ 21 દિવસ કેવી રીતે કાપશે? તેણે પોતાના કપડાં ગોઠવતા કહ્યું. તેના અવાજમાં ધ્રુજારી હતી. રમાએ ઠંડી અને આત્મવિશ્વાસ ભરી હસીને કહ્યું, અરે, તું બિલકુલ ખોટું વિચારે છે. આ 5000 આપણા ખર્ચ માટે નથી. આમાંથી આપણે 500 બનાવવાના છે. તેનો અવાજ રૂમમાં ગૂંજ્યો અને થોડું થોભીને તે બોલી, જો આપણે આ ન કરી શક્યા તો પછી આખી જિંદગી 5-10 રૂપિયામાં જ મહિનો ગુજારવો પડશે. તો હવે નકામી વાતો છોડ અને વિચાર કે 5ના 50 કેવી રીતે બનાવવા. દિલીપની આંખોમાં નવી આશાની ઝલક દેખાઈ. તેણે ધીમેથી કહ્યું, પણ યોજના શું હશે? આપણે શું વેચીશું? ક્યાંથી શરૂઆત કરીશું? રમાએ ધીમેથી કહ્યું, આપણે કંઈ મોટું નહીં કરીએ. બસ નાના નાના કામથી શરૂઆત કરીશું. 5ને 50 બનાવવા માટે ચતુરાઈ અને મહેનત જોઈએ. તેઓ વાત કરી રહ્યા હતા ત્યાં બહારથી જયંતીલાલજીનો અવાજ આવ્યો. દિલીપ અને મનીષ બંને ભાઈઓ પોતપોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેમની સાથે જ્યોતિ અને રમા પણ હતા. હોલની હળવી પીળી રોશનીમાં જયંતીલાલજી ગંભીર મુદ્દામાં ઊભા હતા.
તેમણે હાથમાં પકડેલા બે પરબીડિયા મનીષ અને દિલીપ તરફ ધરતા કહ્યું, લો, આ પરબીડિયામાં તમારે રહેવાની જગ્યાનું સંપૂર્ણ સરનામું છે. રહેવા જમવાની બધી વ્યવસ્થા મેં પહેલેથી કરી દીધી છે. તમારે કોઈ ચીજની ચિંતા નથી કરવી. બસ સફર માટે 5,000 રૂપિયા રાખ્યા છે. પરંતુ યાદ રાખજો, તેમનો અવાજ અચાનક કડક થઈ ગયો. આ 5,000 માંથી તમારે 500 બનાવવાના છે, અને એ પણ ફક્ત ઈમાનદારીની કમાણીથી. જો એક પણ રૂપિયો બેઈમાનીનો હશે તો આ ઘરમાં તમારું કોઈ સ્થાન નહીં હોય. તેમના શબ્દોમાં દ્રઢતા હતી અને આંખોમાં સચ્ચાઈની આગ હતી. જ્યોતિ અને રમાના ચહેરા પર અસમંજસની છાંયડી હતી. ક્યાંક આશ્ચર્ય, ક્યાંક હળવો ગુસ્સો. મનીષ અને દિલીપની આંખોમાં ઉલઝન સ્પષ્ટ ઝળકી રહી હતી. થોડીક પળો સુધી હોલમાં સન્નાટો છવાયો. આખરે બંને ભાઈઓએ ચૂપચાપ પોતપોતાના પરબીડિયા લઈ લીધા અને માથું નમાવીને પોતાના રૂમ તરફ પાછા ફર્યા. તેમની પાછળ તેમની પત્નીઓ પણ ચૂપચાપ ચાલી ગઈ. રૂમમાં જઈને મનીષ અને દિલીપે ઊંડો શ્વાસ લીધો અને પથારી પર લેટી ગયા. રાત ઘેરી થઈ ગઈ હતી. બહારની હવામાં પણ આજે જાણે સન્નાટો હતો. દિલીપ બારી પાસે આવીને ઊભો રહ્યો. કાલની ચિંતા એ તેની ઊંઘ ચોરી લીધી હતી. ઠંડી હવા તેની આંખો પર આવી રહી હતી અને તે ચંદ્રની તેજસ્વી પટ્ટીને નિહાળી રહ્યો હતો. ત્યાં તેની નજર તેના ભાઈ મનીષ પર પડી, જે પણ પોતાની બારીએથી બહાર ઊભો ચંદ્રને નિહાળી રહ્યો હતો. બંને ભાઈઓની આંખોમાં ચિંતા સ્પષ્ટ ઝળકી રહી હતી. થોડી પળો સુધી ખામોશીમાં એકબીજાને જોતા રહ્યા. પછી ધીમે ધીમે તેઓ પોતાના રૂમમાં પાછા ફર્યા અને ક્યારેક ઊંઘી ગયા તેને ખબર જ ન પડી. સવારનો સમય હતો. હળવી ધૂપ બારીમાંથી જરીને આંગણામાં ઉતરી રહી હતી. જયંતીલાલજીનો રૂમ બારીઓમાંથી આવતી રોશનીની ઝગમગી રહ્યો હતો. તેમનો ચહેરો આજે પણ કડક હતો, પરંતુ આંખોમાં એક અલગ પ્રકારનો સંતોષ ઝળકી રહ્યો હતો. તેમના બંને દીકરાઓની નવી શરૂઆતે તેમના હૃદયને એક વિચિત્ર શાંતિ આપી હતી. આટલા વર્ષોમાં પહેલીવાર તેમના બંને દીકરા પોતાના દમ પર કંઈક કરી બતાવવા જઈ રહ્યા હતા. પરંતુ સાથે સાથે એક કડક ચેતવણી પણ હતી. જો મનીષ અને દિલીપ આપેલા કાર્યમાં સફળ ન થયા, જો તેઓ 5,000 ને ઈમાનદારીથી 500માં ન બદલી શક્યા, તો શું થશે? કારણ કે જયંતીલાલજીએ સ્પષ્ટ કહ્યું હતું કે બેઈમાનીની કમાણી સહન નહીં થાય. ફક્ત તેમની દુકાનનો હિસ્સો જ નહીં, પિતાનો ભરોસો પણ દાવ પર હતો. મિત્રો, ક્યારેક પિતાનો પ્રેમ કડક આદેશોના રૂપમાં હોય છે, પરંતુ તે જીવનનો સૌથી મોટો પાઠ પણ આપે છે. મનીષ અને દિલીપ પોતાની પત્નીઓ સાથે જીવનની સૌથી મુશ્કેલ અને અનોખી સફરની શરૂઆત માટે તૈયાર ઊભા હતા. બધી સૂટકેસો બરામદામાં રાખેલી હતી. જ્યોતિ અને રમા બંને મજબૂતી અને આશાથી ભરેલી દેખાતી હતી. મનીષે પોતાનું પરબીડિયું ફરીથી અનુભવ્યું. તેમાં રાખેલા 5,000 રૂપિયા જાણે કોઈ પડકારની ગૂંજ હતી. દિલીપ પણ પોતાની બેગ સાથે તૈયાર હતો. રૂમમાંથી બહાર નીકળતા જ તેમણે જોયું કે તેમના પિતા બરામદાના સોફા પર જ સૂતેલા હતા. મનીષે મનમાં વિચાર્યું, અરે આ શું, પિતાજી અહીં જ સૂઈ ગયા? લાગે છે કે રાતભર વિચારતા વિચારતા અહીં જ બેસીને ઊંઘી ગયા. દિલીપના મનમાં એક અલગ જ વિચાર ચાલી રહ્યો હતો. હવે તેમને ઉઠાડવું તો પડશે જ, નહીં તો આપણે કેવી રીતે નીકળશું? એટલામાં રમા આગળ વધી. તેણે ધીમે ધીમે પાસે જઈને કહ્યું, પિતાજી, પિતાજી ઉઠો, સવાર થઈ ગઈ છે. અચાનક જયંતીલાલજીની આંખો ખુલી. સામે ઊભેલી રમાને જોઈને તેઓ હસતા હસતા બોલ્યા, આભાર વહુ, તે મને જગાડ્યો. તેમણે પાછળ ફરીને જોયું તો મનીષ અને જ્યોતિ સાથે ઊભા હતા અને થોડે દૂર દિલીપ પણ ઊભો હતો. થોડી પળ ચૂપ રહ્યા બાદ તેમણે ધીમા અને ગંભીર અવાજે કહ્યું, તમે ચારેય જવા માટે તૈયાર છો? જ્યોતિએ હળવી ઉદાસી અને દ્રઢતાના મિશ્રિત ભાવ સાથે કહ્યું, હા પિતાજી, અમે બીજો કોઈ રસ્તો પણ ક્યાં છે? આ સાંભળીને જયંતીલાલજીના હોઠ પર હળવું હાસ્ય આવ્યું. તે બોલ્યા, જાઓ, મારો આશીર્વાદ તમારી સાથે છે. ચારેયે પિતાજીને પ્રણામ કર્યા. મનમાં ડર, આશા અને સંકલ્પ બધું એકસાથે ઉમટી રહ્યું હતું. તેઓ જવા લાગ્યા ત્યાં જયંતીલાલજી બોલ્યા, યાદ રાખજો, એક પણ રૂપિયો ખોટી કમાણીનો ન હોવો જોઈએ. અને હા, કોઈની મદદ લેવી સખત મનાઈ છે. આ સફર ફક્ત તમારી છે, તમારી પરીક્ષા છે. તેમની વાત સાંભળીને મનીષ બૂમ પાડતા બોલ્યો, હા હા પિતાજી, સમજી ગયા. હવે કેટલી વાર એક જ વાત બોલશો? એમ કહીને તેણે જ્યોતિનો હાથ ઝડપથી પકડ્યો અને ઘરની બહાર નીકળી ગયો. તેની પાછળ દિલીપ પણ રમા સાથે ચાલ્યો. દરવાજામાંથી બહાર આવતા જ બંનેએ નક્કી કર્યું કે પહેલા શહેરના રસ્તા જોઈ લઈએ. દિલીપે તરત કહ્યું, ચાલો કેબમાં જઈએ. પરંતુ ત્યાં જ જ્યોતિએ વચ્ચે ટોકતા કહ્યું, અરે ના ના, કેબ નહીં, આ 5,000 ખર્ચવાના નથી.
રિક્ષામાં જ ચાલીએ. રમાએ પાછળથી ગભરાતા પૂછ્યું, એ ભગવાન, રિક્ષામાં જવું પડશે? હવે હું કેવી રીતે જઈશ? પરંતુ મનીષે તરત જ નરમ અવાજે કહ્યું, જ્યોતિ સાચું જ કહે છે. હવે એક એક રૂપિયો બચાવવાનો છે. એ જ પૈસામાંથી આપણે કંઈક બનાવીને પિતાજી સામે રજૂ કરવાનું છે. તેમને બતાવવું છે કે આપણે પણ કોઈથી ઓછા નથી. તેઓ વિચારે છે કે આપણાથી કંઈ થઈ શકે નહીં. હવે સમય આવ્યો છે તેમને ચૂપ કરવાનો. મનીષે કહ્યું, દિલીપે પણ હિંમત એકઠી કરતા કહ્યું, હા ભાઈ, હવે આપણે પિતાજીને બતાવી દઈશું કે આપણે શું કરી શકીએ. એમ કહીને તેણે નજીકમાં ઊભેલા રિક્ષાવાળાને બૂમ મારીને રોક્યો. ચારેય એક જ રિક્ષામાં સંકળાઈને ગમે તેમ બેસી ગયા. મનમાં ડર અને ઝગમગતી આશા બંને સાથે હતા અને તેઓ તે નવા શહેર તરફ આગળ વધી રહ્યા હતા જ્યાં તેમની મહેનત, ઈમાનદારી અને હિંમતની પરીક્ષા થવાની હતી. તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે કોઈ પણ રીતે 5000ની રકમને વધારવાની શરૂઆત કરવી પડશે. ચારેયના હૃદયમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું તેઓ આ કરી શકશે? શું 5000 ખરેખર 500 બની શકશે? અને જો ન બન્યું તો શું તે દિવસે તેમના માટે પોતાના જ ઘરના દરવાજા હંમેશ માટે બંધ થઈ જશે? પરંતુ ચારેયની આંખોમાં ડર હતો અને હિંમત પણ હતી. થોડી જ વારમાં રિક્ષા એક વિચિત્ર જગ્યાએ ઊભી રહી. જૂની વસાહત, અજાણ્યા લોકો, ખંડેર જેવા દેખાતા તૂટેલા ફૂટેલા મકાનો, સાંકડી ગલીઓ અને બજારની ભીડભાડ. આ જોઈને દિલીપ અને મનીષ બંને અચંબામાં પડી ગયા. મનીષે ગભરાટમાં રિક્ષાવાળાને કહ્યું, ભાઈ, ખરેખર આ જ જગ્યા છે ને? તું ખોટો રસ્તો તો નથી લઈ આવ્યો ને? રિક્ષાવાળાએ હસતા હસતા કહ્યું, અરે ભાઈ, બિલકુલ સાચી જગ્યા છે. તમારી ચિઠ્ઠીમાં જે સરનામું લખ્યું હતું તેની નજીક જ હું તમને ઉતાર્યો છું. હવે તમે મકાન નંબર શોધી લો. જ્યોતિ ઊભી થઈને ડરમસ અવાજે બોલી, સાંભળો જી, અહીં આપણે કેવી રીતે રહીશું? હું તો અહીં ઊભી પણ નથી રહી શકતી. રમાએ પણ ગભરાટમાં કહ્યું, હા દીદી, ક્યાંક કચરો પડ્યો છે, ક્યાંક લોકોમાંથી દુર્ગંધ આવે છે. મનીષે તેમની તરફ જોઈને હળવી કટાક્ષ ભરી હસી સાથે કહ્યું, આપણે 5 સ્ટાર હોટેલમાં ફરવા નથી આવ્યા. આ તો આપણી પરીક્ષા છે. જો આ તબક્કો પાર નહીં થયો તો આગળ જઈને વાસ્તવિક જીવનમાં આવું જ રહેવું પડશે. દિલીપે તેની વાત પર હસીને કહ્યું, તમે બંને કદાચ સમજી નથી શકતા. એ ભૂલી ગયા કે આ આપણી પરીક્ષા છે. હવે ચાલશો કે અહીં જ ઊભા રહેશો? ત્રણેય થોડી ઉતાવળમાં મનીષની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં મનીષ દરેક બોર્ડ અને મકાનનું નામ વાંચી રહ્યો હતો જેથી તેને પિતાજીએ આપેલા પરબીડિયામાં લખેલી બિલ્ડિંગનું સરનામું મળી જાય. પછી તેણે નજીકમાં ઊભેલા ચણા મમરા વેચનારને પૂછ્યું, ભાઈ, આ નવી બિલ્ડિંગ નંબર 105 ક્યાં છે? ચણા વેચનારે તેમને રસ્તો બતાવ્યો. થોડી વાર બાદ ચારેય આખરે આપેલા સરનામે પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેઓ અચંબામાં પડી ગયા. ત્યાં ખરેખર એવી એકમાત્ર નવી બિલ્ડિંગ હતી જે આસપાસના તૂટેલા ફૂટેલા મકાનોથી એકદમ અલગ ઝગમગી રહી હતી. એવું લાગતું હતું જાણે હમણાં જ બની હોય. અંદર પગ મૂકતા જ તેમને એક માણસ બેઠેલો જોવા મળ્યો. તેમના આવતા જ તે ઊભો થયો અને તેના ચહેરા પર સ્વાગતની ઝગમગાહટ હતી. નમસ્તે, આવો, હું તમારી રાહ જોઈ રહ્યો હતો. તેની વાત સાંભળીને ચારેય ચોંકી ગયા. તે તેમની સાથે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તેમણે ઘણા દિવસોથી ઓળખતો હોય. બધું અવગણીને મનીષે આગળ વધીને પૂછ્યું, તો શું પિતાજીએ તમને કહી દીધું હતું કે અમે આવી રહ્યા છીએ? તે માણસે ગંભીરતાથી કહ્યું, હાજી, જયંતીલાલજીએ મને ખાસ તમારા માટે જ અહીં નિયુક્ત કર્યો છે. મનીષ અને દિલીપે એકબીજાનો ચહેરો જોયો અને ખચકાયા. પછી બંનેએ એકસાથે કહ્યું, એટલે આ બધું પિતાજીની સમજી વિચારીને ચાલેલી ચાલ છે? ખબર નહીં આગળ શું શું જોવું પડશે. સમજાતું નથી કે તેમના મગજમાં આખરે શું ચાલી રહ્યું છે. તે માણસે કહ્યું, તમે ચિંતા ન કરો. તેમણે જે પણ કર્યું છે બધું વિચારીને કર્યું છે. બધું તમારા ભલા માટે જ છે. ભૂમિપ્રસાદે શાંત પણ આત્મવિશ્વાસ ભર્યા અવાજે કહ્યું. ત્યારે દિલીપે તીખા સ્વરમાં કહ્યું, તું ચૂપ રહે. તને શું ખબર? તું શું જાણે છે અમારા પર શું વીતી રહ્યું છે? ભૂમિપ્રસાદે ફરી ધીમા પણ નક્કર લહેજામાં કહ્યું, થોડું સભ્યતાથી બોલો સાહેબ. તમારા પિતાએ મને નોકરીએ રાખ્યો છે. એનો અર્થ એ નથી કે હું તમારો નોકર બની જાઉં. તેનો અવાજ ઉગ્ર હતો. ભૂમિપ્રસાદે આગળ વધીને કહ્યું, લો, આ રહી તમારા રૂમની ચાવી. ઉપર જઈને તમને રૂમ મળી જશે અને 22 દિવસનું રાશન કિચનમાં મુકાવી દીધું છે. શાકભાજી અને જે જરૂરી સામાન જોઈએ તે હું સમયસર લાવીને આપી દઈશ. જ્યોતિનો ચહેરો આશ્ચર્ય અને બેચેનીથી ભરાઈ ગયો. એનો શું મતલબ? આપણે રોજ ખાવાનું જાતે બનાવવું પડશે? તેણે આંખોમાં શંકા સાથે પૂછ્યું. ભૂમિપ્રસાદે ઠંડી હસી સાથે કહ્યું,
હાજી, પરંતુ જયંતીલાલજીએ કહ્યું હતું કે ખાવાની વ્યવસ્થા કરાવી દેવી, બહારથી કંઈ ખરીદવાની જરૂર નહીં પડે. તમે જે બનાવવું હોય તે બનાવી લો. ખાવાનું બનાવવા માટેનો સામાન કિચનમાં પહેલેથી જ છે. જ્યોતિ અને રમા બંનેના મોં આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. આશ્ચર્ય અને ગભરાટનું મિશ્રણ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું. ચારે આગળ વધ્યા, પરંતુ તે પહેલા મનીષે પાછળ ફરીને પૂછ્યું, અરે ભાઈ, તારું નામ તો બતાવ. ભૂમિપ્રસાદે હસતા હસતા કહ્યું, મારું નામ ભૂમિપ્રસાદ છે. મનીષે હસીને કહ્યું, ભૂમિપ્રસાદ, વાહ, બહુ સરસ નામ છે. પછી તે હસતા હસતા આગળ વધી ગયો. ઉપર પહેલા માળે પહોંચીને ચારેય તે રૂમ તરફ આગળ વધ્યા. જેવો દરવાજો ખોલ્યો, ચારેયના પગ નીચે જમીન સરકી ગઈ. અંદર એક મોટો હોલ હતો. 2 સિંગલ બેડ, 2 કબાટ અને વચ્ચે એક નાનું ટેબલ. ન તો એસી હતું, ન તો ફ્રીજ. આ જોઈને રમા તરત બોલી, આ પણ કોઈ રૂમ છે? લાગે છે કે આપણને ખોટો રૂમ આપી દીધો. આપણે અહીં કેવી રીતે રહીશું? જ્યોતિ પણ ધૂંધવાતી બોલી, હા બિલકુલ, પિતાજીએ આવું તો ન કરવું જોઈએ. ત્યારે મનીષે કહ્યું, ના રોકો, આ જ સાચો રૂમ છે. જુઓ, ત્યાં વચ્ચે ટેબલ પર એક ઘડિયાળ ઉલટી ચાલે છે. દિલીપે આશ્ચર્યથી કહ્યું, ભાઈ, આ ઘડિયાળ ઉલટી કેવી રીતે ચાલી શકે? જ્યોતિએ કહ્યું, આ ઘડિયાળ ઉલટી નથી ચાલતી. આ 22 દિવસનું ટાઈમર છે, જે ધીમે ધીમે ખતમ થતું જશે. દિલીપે હેરાન થઈને કહ્યું, હદ છે યાર, પિતાજીએ ખબર નહીં કેટલી યુક્તિઓ વિચારી છે. આખરે તેઓ આપણી પાસે શું ઈચ્છે છે? જ્યોતિએ કહ્યું, હવે આ બધું છોડો, પહેલા કંઈક ખાવાનું ગોઠવીએ. ખૂબ ભૂખ લાગી છે. રમાએ કહ્યું, ઠીક છે, પહેલા કંઈક ખાઈ લઈએ, પછી યોજના બનાવીશું. ચારેયે રૂમમાં સુટકેસ મૂકી હતી. ત્યાં જ ભૂમિપ્રસાદ આવ્યો અને બોલ્યો, લો, આ રહ્યું નાસ્તો, બધા કરી લો. જ્યોતિ અને રમાના ચહેરા પર સંતોષની લહેર દોડી ગઈ. દિલીપ અને મનીષ આશ્ચર્યથી ઊભા થઈને જોવા લાગ્યા. શું ભાઈ, તે તો કહ્યું હતું કે ખાવાનું આપને જાતે બનાવવું પડશે, તો આ નાસ્તો કેમ? ભૂમિ હસીને બોલ્યો, અરે સાહેબ, આજનું ખાવાનું મારી તરફથી છે. આજથી તમારી સફર શરૂ થવાની છે. જ્યોતિ ખુશીથી કહ્યું, ઠીક છે, લાવ. શું લાવ્યો છે? જેવી પ્લેટ સામે આવી, ગરમ ગરમ નાસ્તો જોઈને ચારેયના મોંમાં પાણી આવી ગયું. તેઓ બધા જમીન પર બેસીને નાસ્તો ખાવા લાગ્યા. ભૂમિપ્રસાદ ત્યાં ઊભો હસી રહ્યો હતો. તે મનમાં બોલ્યો, ખાવો ખાવો, આ પકવાન અને કચોરી કદાચ તમારા જીવનનું આખરી સારું ખાવાનું બનવાનું છે. પછી થોડી વાર બાદ તે બોલ્યો, અને હા, એક વાત યાદ રાખજો, હું અહીં દેખરેખ માટે નથી, ફક્ત મદદ માટે છું. પરંતુ જો તમારી કમાણીમાં કોઈ શંકા જણાય તો પરિણામ તમારા માટે સારા નહીં હોય. તેના શબ્દો જાણે કોઈ અણકહ્યો સંદેશ હતો. બપોર સુધી ચારેય રૂમમાં જ બેઠા રહ્યા. બરાબર એ જ વિચારો ફરતા હતા. ક્યાંકથી શરૂઆત કરવી, કેવી રીતે કમાવવું? કોઈ સામાન્ય નોકરી કરીએ તો વાત જ નકામી હતી. 22 દિવસમાં કોઈ કંપની પગાર ન આપે, અને 500 તો દૂરની વાત હતી. ત્યાં જ રમાએ સૂચન કર્યું, આપણે શા માટે નાનો ધંધો ન શરૂ કરીએ? દિલીપે તરત કહ્યું, ધંધો એમ જ નથી થતો. કોણ દુકાન આપશે? અને દુકાન સેટ થવામાં તો વર્ષો લાગી જાય. ત્યારે મનીષે કહ્યું, કોઈ પણ કામ શરૂ કરવા માટે 5,000 બહુ ઓછા છે. પિતાજીને પહેલેથી જ ખબર હશે કે આપણે આ નહીં કરી શકીએ. તેમણે જાણી જોઈને આવું કર્યું છે. ચારેયે જયંતીલાલજીને સાપ આપ્યા અને બસ એમ જ વિચારતા વિચારતા દિવસ પસાર થઈ ગયો. બીજો દિવસ શરૂ થઈ ગયો હતો. ચારે ગાઢ નિંદ્રામાં હતા. ત્યાં અચાનક મનીષની આંખ ખુલી. તેણે ઘડિયાળ તરફ જોયું અને ચોંકીને ઊભો થઈ ગયો. ગભરાહટમાં તેણે દિલીપ અને બાકી બધાને ઝંઝોડીને જગાડ્યા. અરે ઝડપથી ઉઠો, જુઓ, 11 વાગી ગયા. આજે બીજો દિવસ છે અને 22 દિવસમાંથી 2 દિવસ તો એમ જ નીકળી ગયા. આપણે હજુ સુધી કંઈ વિચાર્યું પણ નથી. મનીષની વાત સાંભળીને દિલીપ પથારી પર બેસી ગયો અને બોલ્યો, ભાઈ, મને નથી લાગતું કે આપણાથી કંઈ થઈ શકશે. તું જ વિચાર, આખરે 5,000 માંથી 500 કેવી રીતે બનાવવા? ત્યારે જ્યોતિએ ચીડાઈને કહ્યું, તમે બંને કાલથી અહીં જ બેઠા છો. અહીં બેસી રહેવાથી કંઈ નહીં થાય. ઉઠો, બહાર નીકળો. ત્યારે જ કોઈક આઈડિયા આવશે. મનીષે માથું હલાવીને સહમતિ દર્શાવી. હા, તું સાચું કહે છે, ચાલ. દિલીપ બંને ઝડપથી ઊભા થયા, તૈયાર થયા અને રૂમમાંથી બહાર નીકળી ગયા. આમ જ્યોતિ અને રમા રૂમમાં રહીને જુદા જુદા ઉપાયો વિચારવા લાગ્યા. બિલ્ડિંગમાંથી બહાર નીકળતા જ ગલીનો ઘોંઘાટ તેમના કાનમાં ગૂંજવા લાગ્યો. ઉપરથી સૂરજના તેજ કિરણો તેમની ચામડીને જાણે બાળી રહ્યા હતા. આ પહેલા બંને ભાઈઓ ક્યારેય આટલી ગરમીમાં ગાડી વિના બહાર નીકળ્યા ન હતા. આજનો દિવસ તેમના માટે એવો હતો જાણે કોઈએ તેમને ખુલ્લા પગે અંગારા પર ચાલવા કહ્યું હોય. બંનેએ રૂમાલ માથા પર બાંધ્યો
અને આગળ વધ્યા. ક્યાંક ગોલગપ્પેવાળો હતો તો ક્યાંક ચણા વેચનાર. તેઓ ઘણી દુકાનો પાસેથી પસાર થયા, પરંતુ મનમાં બરાબર એ જ વિચાર આવતો રહ્યો કે આ દુકાનોમાં કામ કરીને પણ એટલા પૈસા નથી કમાઈ શકાતા જેટલા પિતાજીએ કહ્યું છે. બંને ભાઈઓ કડકતી ધૂપમાં આમ તેમ ભટકતા રહ્યા, દુકાનથી દુકાન, રસ્તાથી રસ્તો, પરંતુ મંજિલ હજુ ઘણી દૂર હતી. દિલીપે હસતા હસતા કહ્યું, ભાઈ, જો અત્યાર સુધી આપણને ચાલવાના પૈસા મળતા હોત તો આપણે ચોક્કસ 500 કમાઈ લેત. મનીષે તેની વાત સાંભળીને હસીને કહ્યું, હા, ચોક્કસ. ત્યાં જ તેમની નજર નજીકમાં એક બિલ્ડિંગ પર પડી જ્યાં કામ ચાલુ હતું. નીચે ઠેકેદાર ખુરશી પર બેસીને કામ જોઈ રહ્યો હતો. બંને ભાઈઓએ એકબીજા તરફ જોયું અને ધીમે ધીમે ઠેકેદાર પાસે પહોંચી ગયા. દિલીપે હિંમત કરીને કહ્યું, ભાઈ સાહેબ, જરા સાંભળો. ઠેકેદારે માથું ઊંચું કરીને તેમને ધ્યાનથી જોયા અને બોલ્યા, હા, બોલો, શું છે? દિલીપે સીધો સવાલ કર્યો, અહીં અમને કોઈ કામ મળી શકે? ઠેકેદારે એક પળ તેમને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયા. ફોર્મલ જૂતા, મોંઘી ક્વોલિટીના પેન્ટ શર્ટ, અને પછી જોરથી હસીને બૂમ પાડી, શું મજાક કરો છો સાહેબ? આ લિબાસ પહેરીને કામ કરશો? તમને પાગલ કરવા માટે હું જ મળ્યો? ટાઈમ પાસ કરવા આવ્યા છો? નીકળો અહીંથી, હમણાં જ નીકળો. ઠેકેદારે ગુસ્સામાં લાકડી ઊંચી કરી. મનીષ અને દિલીપ અચાનક ગભરાઈને પાછળ હટ્યા. તેમના હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. ડરના માર્યા તેઓ બંને ત્યાંથી ઝડપથી દોડી ગયા અને ભાગતા ભાગતા આગળ નીકળી ગયા. બંને બહાર કડકડતી ધૂપમાં લગભગ 2 કલાક ફરતા રહ્યા. પરસેવો નીતરતો હતો, પગ થાકી રહ્યા હતા, પરંતુ મગજમાં એક જ વાત ફરતી હતી, હવે શું કરવું? આખરે 5000 માંથી 500 કેવી રીતે બનાવવા? થાકીને મનીષ ઊભો રહ્યો અને બોલ્યો, રોક દિલીપ, આગળ ચા વાળો દેખાય છે, ચાલ ચા પીએ. તેઓ ચાના ઠેલા પર જઈને બેસી ગયા. ઠેલાની છાંયડીમાં ધૂપથી થોડી રાહત મળી. થોડીવાર બેસીને શ્વાસ લેતા રહ્યા. દિલીપે ચા વાળાને કહ્યું, ભાઈ, એક પાણીની બોટલ આપો અને 2 ચા બનાવો. ચાનો પ્યાલો હાથમાં આવતા ધીમે ધીમે થોડી તાકાત પાછી આવવા લાગી. ચાની કડક સુગંધે મનને થોડું સુકૂન આપ્યું અને વિચારવાની શક્તિ પાછી આવી. બંને ચા પીતા પીતા વિચારોમાં ખોવાઈ ગયા. ક્યાંથી શરૂઆત કરવી ત્યાં જ દિલીપની નજર સામેની દુકાન પર પડી. તેણે અચાનક ઉત્સાહથી કહ્યું, ભાઈ, સામે જો. મનીષના ચહેરા પર પણ જિજ્ઞાસા આવી. શું છે ત્યાં? દિલીપે આંગળીથી ઈશારો કરતા કહ્યું, જો ભાઈ, એ દુકાન. મિત્રો, કદાચ આજ એ પહેલું પગલું હતું જે ઉઠાવીને તેમની પરીક્ષાનો અસલી રસ્તો શરૂ થવાનો હતો. મનીષે સામે જોયું અને ધીમા સ્વરમાં બોલ્યો, મોમોઝ કોર્નર. હા ભાઈ, મોમોઝ કોર્નર મેં જોયું છે. આજકાલ મોમોઝ વાળા ઘણું કમાય છે, દિવસના 5000 સુધી કમાઈ લે છે. શા માટે આપણે મોમોઝની દુકાન ન ખોલીએ? મનીષે કહ્યું, તું તો સાચું કહે છે, પણ મોમોઝ કેવી રીતે વેચીશું યાર? આમાં તો આપણી બેઇજ્જતી થશે. જો કોઈ ઓળખીતું મળી ગયું તો શું વિચારશે? દિલીપે બોલ્યો, ભાઈ, ત્યાં મજૂરી કરીએ તો પણ બેઇજ્જતી જ થાત. લોકો શું કહેશે એ નથી વિચારવું, પણ આપણે ઝડપથી પૈસા કેવી રીતે કમાઈશું એ વિચારવું છે. મનીષે તેની તરફ જોઈને કહ્યું, હા, તું સાચું કહે છે. અને આજકાલ જો કોઈ ફાસ્ટ ફૂડમાં કમાણી હોય તો એ મોમોજ છે. ત્યારે દિલીપે બોલ્યો, પણ ભાઈ, એક મુશ્કેલી છે. 5000 તો આપણામાંથી એકનો પણ સંપૂર્ણ સામાન નહીં આવે. ઠેલાથી લઈને મોમોઝ સુધી બધું બહારથી લાવવું પડશે. મનીષે થોડીવાર વિચારીને કહ્યું, પિતાજીએ આપણને ક્યારે કહ્યું કે આપણે અલગ અલગ રહીને કંઈક કામ કરવું છે? આપણે એકસાથે મળીને પણ તો મોમોઝનો ઠેલો લગાવી શકીએ જ નહીં. દિલીપે તરત બોલ્યો, અરે હા, આ તો મેં વિચાર્યું જ નહોતું. બંનેએ ચા વાળાને પૈસા આપ્યા અને ઝડપથી ભૂમિપ્રસાદ પાસે પહોંચી ગયા. દિલીપે બોલ્યો, અરે ભૂમિભાઈ, એક વાત કહે, અહીં મોમોઝની ફેક્ટરી ક્યાં છે? ભૂમિ હસીને બોલ્યો, બરાબર, તો તમે લોકોએ આખરે નક્કી કરી લીધું કે તમારે શું કરવું છે? સરસ, બહુ સરસ. મનીષે ઝડપથી કહ્યું, હા, નક્કી કરી લીધું. હવે તું ટાઈમપાસ ન કર અને કહે કે મોમોઝની ફેક્ટરી ક્યાં છે. ભૂમિએ તેમને મોમોઝની ફેક્ટરી અને ભાડે ઠેલો આપનારનું બંનેનું સરનામું આપી દીધું. એ જ દિવસે બંને ભાઈઓએ લોકોને પૂછીને આખા માર્કેટમાં સૌથી વધુ ગ્રાહકોવાળી જગ્યા પણ શોધી કાઢી. એક કોલેજની બહાર જ, જ્યાં લાઇનમાં સતત 2 સ્કૂલો પણ હતી. કોઈ પણ ઠેલાવાળા માટે આ જગ્યા ખરું સોનું હતું. બપોરે જ્યારે બંને રૂમમાં પાછા ફર્યા ત્યારે જ્યોતિ અને રમાએ ખાવાનું બનાવીને તૈયાર રાખ્યું હતું. મનીષ અને દિલીપના ચહેરા પર ખુશીની લહેર જોઈને જ્યોતિ અને રમા સમજી ગયા કે કોઈક રસ્તો જરૂર મળી ગયો છે. ખાવા બેસતી વખતે બંને ભાઈઓએ રમા અને જ્યોતિને
પોતાની આખી યોજના જણાવી. રમાએ હસતા હસતા કહ્યું, શું નોબત આવી ગઈ? હવે તો ઠેલો લગાવીને બેસવું પડશે. જ્યોતિએ ઉત્સાહથી કહ્યું, જે કરવું પડે તે કરો. આ વખતે પિતાજીને બતાવી દઈશું કે આપણે પણ કંઈ ઓછા નથી. મનીષે પોતાની પત્નીને આટલી ઉત્સાહિત જોઈને અચાનક હસી દીધું. ચારેયમાં હાસ્યની લહેર દોડી ગઈ. સાંજના લગભગ 5 વાગ્યે મનીષ અને દિલીપ મોમોઝની ફેક્ટરીમાં જઈને ડીલ કરી ચૂક્યા હતા. સાથે જ નજીકથી તેમણે એક ઠેલો અને જરૂરી વાસણો પણ ભાડે લઈ લીધા હતા. ત્રીજો દિવસ હતો. સવાર થતાં જ બંને ભાઈઓ નીકળી પડ્યા. ફ્લેક્સ પર નામ છપાવવા સુધી તેમના 5,500 રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા હતા અને ફ્લેક્સ પ્રિન્ટિંગ સાથે જોડીને કુલ 7,000 રૂપિયા ખર્ચ થઈ ગયા હતા. બંને ભાઈઓ એકદમ ઉત્સાહમાં હતા. બપોર સુધીમાં તેમનું બધું તૈયાર થઈ ગયું હતું. મોમોસનો ઠેલો, બેનર, ટીશ્યુ પેપર અને બાકીનો બધો સામાન. જ્યોતિ અને રમાએ ઠેલાની પૂજા પણ કરી અને નારિયેળ ફોડીને ધંધાના શુભ આરંભ માટે ભગવાનને પ્રાર્થના કરી. બધું તૈયાર હતું, પરંતુ ન જાણે શા માટે બંનેમાંથી કોઈ પણ ઠેલાને હાથ લગાવવાની હિંમત નહોતું કરી શકતું. ત્યારે સામે ઉભેલો ભૂમિપ્રસાદ બોલ્યો, અરે શું થયું ભાઈઓ? આ ભાઈ મોમોસનો ઠેલો શું આ ગલીમાં જ પડ્યો રહેશે? આને તેની સાચી મંજિલ પર લઈ જાઓ, ત્યારે જ તો વેચાણ થશે. સવાર સુધી તો બહુ જોશમાં હતા, હવે શું થયું? આટલા ઢીલા કેમ પડી ગયા? ભૂમિપ્રસાદની વાત સાંભળીને દિલીપ ધીમા સ્વરે બોલ્યો, ભાઈ તું જા આ ઠેલો લઈને. મનીષે કહ્યું, તું નાનો છે ને, તું લઈ જા, હું બાકીનો સામાન લઈ આવું. ભૂમિપ્રસાદ સમજી ગયો અને બોલ્યો, બરાબર, તો તમને બંનેને હવે શરમ આવે છે ખરું? જ્યોતિ અને રમા પણ બોલી ઉઠ્યા, આ શું કરો છો તમે બંને? જો આવું કરશો તો આજે ત્રીજો દિવસ પણ નીકળી જશે. પછી આપણી પાસે માત્ર 19 દિવસ બચશે. 1 લાખ કમાવવાના છે, યાદ છે ને? ત્યારે ભૂમિપ્રસાદ બોલ્યો, અરે રહેવા દો, મને નથી લાગતું કે આવી શરમ કરીને તમે લોકો કંઈક કમાઈ શકશો. પણ જુઓ જયંતીલાલજી, પોતાની બધી મિલકત કોઈને દાનમાં આપવામાં શરમ નહીં કરે. ત્યારે મનીષ અચાનક ઊભો થયો અને ઠેલાને ધક્કો મારતા આગળ વધવા લાગ્યો. દિલીપે બૂમ પાડી, ભાઈ રોક, હું પણ આવું. બંને ભાઈઓ કડકડતી ધૂપમાં ઠેલાને ધક્કો મારતા આખરે પોતાની નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયા. ત્યાં ઠેલો સેટ કરીને તેઓ ગ્રાહકોની રાહ જોવા લાગ્યા. બપોરના 3 વાગી રહ્યા હતા. કડકડતી ધૂપ હતી. બંને ભાઈઓ ચહેરા પર આશાની એક કિરણ સાથે ઊભા હતા. આખો 1 કલાક પસાર થઈ ગયો, પરંતુ ઠેલા પર એક પણ ગ્રાહક ન આવ્યો. બંનેના ચહેરાની ચમક હવે ઢીલી પડી ગઈ હતી. કડકડતી ધૂપમાં તપતા તેઓ એકબીજાને જોઈને માત્ર ચહેરો લટકાવીને ઊભા હતા. ત્યારે 2 બાળકો સામેથી પસાર થઈ રહ્યા હતા. સ્કૂલના કપડાં પહેરેલા હતા, જે ખૂબ ગંદા હતા. જાણે તેઓ ઘણીવારથી માટીમાં રમી રહ્યા હોય. એકની નજર મોમોસ પર પડી તો તેણે બીજાને કહ્યું, ઓય જો મોમોસ, ચાલ ખાઈ લઈએ. બીજા બાળકે કહ્યું, અરે યાર, નવી દુકાન લાગી છે, ખબર નહીં કેવા હશે. છતાં એ બાળક આવ્યું અને બોલ્યું, ભાઈ 1 પ્લેટ મોમોસ લગાવો. મનીષના ચહેરા પર હળવી ચમક આવી. તેણે અંદરથી સ્ટીમ કરેલા મોમોસ પ્લેટમાં મૂક્યા અને દિલીપે 3 પ્રકારની ચટણી નાખીને આપી. પહેલો મોમો ખાતા જ બાળક ચોંકી ગયું અને ચીસ પાડી. મનીષ અને દિલીપ અચાનક ગભરાઈ ગયા. શું થયું? બાળકે બોલ્યું, કાંઈ નહીં, બસ હું ગરમ જ ખાઈ ગયો. બંનેએ રાહતનો શ્વાસ લીધો. જીવનમાં પહેલીવાર પોતાની મહેનતની કમાણી હાથમાં આવતા જ બંને ભાઈઓની આંખો ભરાઈ આવી. પછી 4 વાગ્યા પછી તેમના ઠેલા પર એક કરીને ગ્રાહકો આવવા લાગ્યા. પરંતુ 5 વાગ્યા પછી જેવી કોલેજની રજા થઈ, આખા રોડ પર ભીડ જામી ગઈ. ચારે બાજુ કોલેજના બાળકો આવી રહ્યા હતા. મનીષ અને દિલીપનો ઠેલો પણ ઘણા બાળકોથી ભરાઈ ગયો. સાંજ સુધી તેમના ઠેલા પર 4 થી 5 લોકોનું આવવું સતત ચાલુ રહ્યું. આમ જોતામાં રાત થઈ ગઈ અને ભાઈ મોમોઝનો આખો સ્ટોક ખતમ થઈ ગયો. ત્યારે એક મોટો મૂછવાળો માણસ આવ્યો અને ગુસ્સે બોલ્યો, અહીં કોની પૂછીને ઠેલો લગાવ્યો? આ તમને દેખાતું નથી? પાછળ મારી દુકાન છે, આ મારી જગ્યા છે, અહીં ઠેલો નહીં લાગે. ઉઠાવો આને, નહીં તો હમણાં બધો સામાન ફેંકી દઈશ. દિલીપ ગુસ્સામાં બોલ્યો, આ શું બદતમીજી છે? તને તમીજ નથી? લોકો સાથે કેવી રીતે વાત કરવી તે નથી આવડતું? આખો દિવસ તો તારી આંખો સામે હતા, ત્યારે કંઈ કેમ ન બોલ્યો? હવે કેમ બોલે છે? મનીષે તેને પાછળ ખેંચ્યો. આ જોઈને એ માણસ બોલ્યો, અહીં ઠેલો લગાવવો હોય તો ભાડું આપવું પડશે. દિલીપે બૂમ પાડી, આ શું વાત થઈ? આ રોડ તારા બાપનો છે? તેની વાત સાંભળી દુકાનદારે બૂમ પાડી, આ જગ્યા મારી છે, હું જોઉં કે તું અહીં ઠેલો કેવી રીતે લગાવે છે. મનીષે તેને શાંત કરતા બોલ્યો, જુઓ, માફ કરજો, બતાવો,
અહીં ઠેલો લગાવવાનું કેટલું ભાડું આપવું પડશે? દુકાનદારે કહ્યું, એક દિવસનું 350 રૂપિયા, અને જો મહિનાનું આપો તો 10,000 ડિસ્કાઉન્ટ સાથે. મનીષની અંતરાત્મા ચીસ પાડી રહી હતી, પરંતુ તેણે 350 રૂપિયા કાઢીને દુકાનદારને આપી દીધા. બંને ભાઈઓના ચહેરા પર પોતાની પહેલી કમાણીની ખુશી તો હતી, પરંતુ સાથે હળવી નિરાશા પણ હતી, કારણ કે તેમને દુકાનદારને 350 રૂપિયા આપવા પડ્યા હતા. રાત થઈ ગઈ હતી. બંને પોતાના રૂમ પર આવી ગયા. તેમનો ઠેલો તેમણે એ જ બિલ્ડિંગની નીચે રાખ્યો હતો. બધા વાસણો ધોવા માટે લઈ આવ્યા હતા. રાત્રે જોવા તેઓ આવ્યા. જ્યોતિ અને રમા તેમની રાહ જોતા હતા. તમે લોકો આવી ગયા? જુઓ, ખાવાનું તૈયાર છે. આજનો દિવસ કેવો રહ્યો? કેટલા કાળા થઈ ગયા છો ધૂપમાં ફરી ફરીને. ચાલો ઝડપથી નાહી લો, પછી બેસીને ખાઈશું. મનીષ અને દિલીપના થાકેલા ચહેરા જોઈને જ્યોતિ અને રમા પણ ચિંતિત હતા, પરંતુ તેમણે પોતાના ચહેરા પર કંઈ જ દેખાડ્યું નહીં. રાત્રે ચારેય ખાવા બેઠા ત્યારે રમાએ પૂછ્યું, હવે કહો પણ આજનો દિવસ કેવો રહ્યો? દિલીપ બોલ્યો, આજનો દિવસ બહુ સારો રહ્યો, પરંતુ અમને એક વાત સમજાય છે. આ મોમોઝનું વેચાણ સાંજે 5 વાગ્યાથી વધુ થાય છે. ત્યારે મનીષ હસીને બોલ્યો, અને તમે લોકો યકીન નહીં કરો કે અમે આજે કેટલા રૂપિયા કમાયા? જ્યોતિ અને રમાએ આશ્ચર્ય ભરી નજરે તેમની તરફ જોયું અને બોલ્યા, ઝડપથી કહો, કેટલા પૈસા કમાયા? મનીષે ખિસ્સામાંથી ઢગલો ખુલ્લા પૈસા કાઢીને તેમની સામે મૂક્યા. જ્યોતિ જોતા જ બોલી, અરે વાહ, આટલા બધા પૈસા! આ કેટલા છે? મનીષે બોલ્યો, કુલ 3,150. ત્યારે દિલીપ પાછળથી બોલ્યો, અસલમાં તો 3500 થયા હતા, પરંતુ એ દુકાનદારે 350 રૂપિયા લઈ લીધા. કહે છે અહીં ઊભા રહેવું હોય તો ભાડું આપવું પડશે. આ સાંભળીને રમા બોલી, શું ભાડું? તો પછી કેવી રીતે થશે? આમ તો લગભગ 7,000 રૂપિયા તો આપણે એ દુકાનદારને આપવા પડશે. મનીષ બોલ્યો, હા, તું સાચું કહે છે. આ પૈસા હજુ પણ ઓછા છે. આમાંથી અડધા પૈસાનો સામાન આવશે, અને અડધું પણ જો આપણે નફો રાખીએ તો પણ 20 દિવસમાં 1 લાખ કમાવવું અશક્ય છે. દિલીપે પાછળથી બોલ્યો, ભાઈ, મને લાગે છે આપણે નોકરી શોધી લેવી જોઈએ. સવારે 7 થી સાંજે 5 સુધી નોકરી કરીશું, અને રાત્રે 5 થી 6 કલાક મોમોઝ તો કંઈક થશે. મનીષે બોલ્યો, હા, આ આઈડિયા બહુ સારો છે. આમ પણ સવારે બપોરે કોઈ મોમોઝ ખાવા નથી આવતું. ચાલ, કાલે જ નોકરી શોધવા જઈએ. ગમે તેવી હોય કરી લઈશું. જ્યોતિ અને રમા બંનેને જોઈને હસી રહ્યા હતા. બીજે દિવસે બંને ભાઈઓ કામની શોધમાં નીકળી પડ્યા, પરંતુ ઘણું શોધ્યા પછી પણ તેમને એવું કોઈ કામ ન મળ્યું જે સાંજે 5 વાગ્યા સુધી તેમને રજા આપે. ફરતા ફરતા દિલીપ અને મનીષ ફરી એ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા જ્યાં એકવાર પહેલા ઠેકેદારે તેમને ભગાડ્યા હતા, પરંતુ આ વખતે ત્યાં કોઈ બીજું બેઠું હતું. મનીષે કહ્યું, ચાલ દિલીપ, એકવાર ફરી પ્રયાસ કરીએ, કારણ કે જો કોઈ કામ ન મળ્યું તો આપણે ક્યારેય ઘરે પાછા નહીં જઈ શકીએ. દિલીપ બોલ્યો, હા ભાઈ, પણ થોડું રોક જરા. તેણે પોતાનો શર્ટ પેન્ટમાંથી બહાર કાઢ્યો અને જૂતામાં થોડી માટી ભરી લીધી. મનીષે કહ્યું, હા, આ આઈડિયા સાચો છે. પછી મનીષે પણ એવું જ કર્યું, અને તેઓ બિલ્ડિંગની નીચે મજૂરીનું કામ લેવા પહોંચી ગયા. આ વખતે સાઈડ પર ઠેકેદાર ન હતો, કોઈ સિવિલ એન્જિનિયર બેઠું હતું. તેણે તેમને જોયા અને બોલ્યો, દેખાવથી તો મજૂર નથી લાગતા. આ શર્ટ પેન્ટમાં કોઈ મજૂર ક્યારેય જોયું નથી. દિલીપે બોલ્યો, અરે ના સાહેબ, અમને શર્ટ પેન્ટ પહેરવાનો શોખ છે, તો અમે આવું જ કામ કરીએ છીએ. એન્જિનિયર થોડું કામમાં વ્યસ્ત હતું. તેણે વધુ પૂછપરછ ન કરતા કહ્યું, બરાબર, ઠીક છે, કામે લાગી જાઓ. દિવસના 600 રૂપિયા મળશે, ઠીક છે ને? બંનેએ કહ્યું, ઠીક છે. પછી તેઓ સિમેન્ટ અને પથ્થર ઉપાડવાના કામમાં લાગી ગયા. હવે બંને ભાઈઓ રોજ સવારે કામે લાગી જતા. સવારે 7 થી સાંજે 4 સુધી મજૂરી, અને 5 થી રાત્રે 11 સુધી મોમોઝનો ઠેલો. કોઈ દિવસ સારો જતો તો કોઈ દિવસ ખરાબ. બંનેની આશા મોમોઝના ઠેલા પર હતી. જોતજોતામાં 15 દિવસ પણ ખતમ થઈ ગયા. માત્ર 4 દિવસ બાકી હતા, અને ત્યાર સુધી તેમની પાસે માત્ર 58,000 રૂપિયા જ એકઠા થયા હતા. રાત્રે થાકેલા હારેલા મનીષ અને દિલીપ એ 58,000 રૂપિયા તરફ જોતા અજીબ હાસ્ય હસી રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં આંસુ અને ચહેરા પર ગહેરો દુઃખ સ્પષ્ટ ઝળકી રહ્યું હતું. તેઓ બોલ્યા, આ પૈસાનું શું કરીએ? આખરે પિતાજી તેમની શરતમાં જીતી ગયા. અમે તેમની શરત પૂરી ન કરી શક્યા. આજે ખબર પડી કે પૈસા કમાવવા કેટલું મુશ્કેલ છે. દિલીપે પણ આંખોમાં ગહેરી નિરાશા સાથે બોલ્યો, ભાઈ, અગાઉ આપણે રોજ લગભગ 5,000 ખર્ચ કરી દેતા હતા, અને આજે જ્યારે એ જ 5,000 કમાવવા માટે આખો દિવસ ધક્કા ખાઈએ છીએ,
ત્યારે આ 5,000ની કિંમત સમજાય છે. જ્યોતિ અને રમા પણ બંનેને માયુસ બેઠેલા જોઈને દુઃખી થઈ રહ્યા હતા. ત્યારે રમા બોલી, દીદી, લાગે છે હવે સમય આવી ગયો છે. જ્યોતિ પણ હસતા બોલી, હા, સમય આવી ગયો છે. તે ઊભી થઈ અને કબાટમાંથી એક પરબીડિયું કાઢીને મનીષ અને દિલીપની સામે મૂક્યું. આ જોઈને મનીષ બોલ્યો, આમાં શું છે? જ્યોતિએ પોતાના પતિની વાત સાંભળીને કહ્યું, આ પરબીડિયામાં પૈસા છે અને કોઈ 2-3 હજાર નહીં, પૂરા 18,000 રૂપિયા છે. બંને ભાઈઓ એકબીજાને ચહેરો જોઈને આશ્ચર્યમાં પડી ગયા. શું 18,000? પણ આ ક્યાંથી આવ્યા અને કેવી રીતે? રમાએ કહ્યું, અમે તમને કહ્યું હતું ને, તમે એકલા નથી, અમે પણ તમારી સાથે આ પડકારમાં છીએ. પિતાજીએ અમને નજરઅંદાજ કર્યા હતા. આ પૈસા અમે એનો જવાબ આપવા માટે કમાયા છે. મનીષ અને દિલીપને તેમની વાતો પર યકીન જ નહોતું આવતું. રમા બોલી, અરે આવું શું જોઈ રહ્યા છો? અમે કોઈ ખોટું કામ કરીને આ પૈસા નથી કમાયા. જ્યારે તમે બહાર કામ પર જતા હતા ત્યારે અમે બંને મોહલ્લાની મહિલાઓનું મેકઅપ અને હેર સ્ટાઇલિંગ કરતા હતા. જ્યોતિ દીદી તો તેમનું ફેશિયલ, હેર કટિંગ અને પેડિક્યોર પણ કરતી હતી. આમાંથી મોટા ભાગના પૈસા તો દીદીની મહેનતના છે. મેં તો બસ હાથ બટાવ્યો. જ્યોતિ હસીને બોલી, હા હા, બધા પૈસા મારા જ છે. દિલીપ બોલ્યો, પણ આ પૈસા હોવા છતાં પૂરતા નથી. આપણે 4 દિવસમાં 24,000 કમાવાના છે, એટલે દિવસે 6,000, અને આ લગભગ અશક્ય છે. મનીષ બોલ્યો, અશક્ય જેવું છે? પણ અશક્ય તો નથી ને. દિલીપ, તું ચિંતા ન કર, આપણે પૂરી મહેનત કરીશું. બાકી જે થશે ઉપરવાળા પર છોડી દઈશું. હવે પિતાજીની પ્રોપર્ટી મળે કે ન મળે મને ફિકર નથી. જ્યાં સુધી આપણે બધા એકબીજા સાથે છીએ, મને યકીન છે કે આપણે કંઈ પણ કરી શકીએ. ચારેયમાં નવી આશા અને ઉમંગની ચમક જાગી ઉઠી. રૂમની બહાર ઉભેલા ભૂમિપ્રસાદ આ બધી વાતો સાંભળીને હસી રહ્યો હતો. 22 દિવસ ખતમ થવાના 4 દિવસ બાકી હતા. મનીષ અને દિલીપ રોજની જેમ સવારે મજૂરી માટે નીકળી પડ્યા હતા અને પાછળથી જ્યોતિ અને રમા પણ પોતાના કામમાં લાગી ગયા હતા. જોતજોતામાં આ દિવસ પણ પસાર થઈ ગયા. બીજો દિવસે સાઈડ પર દિલીપ સિમેન્ટ ઉપાડીને લઈ જતો હતો. ત્યાં તેની ટક્કર કોઈ મોટા માણસ સાથે થઈ અને થોડું સિમેન્ટ તેના શર્ટ પર ખરી પડ્યું. તેને જોતા જ ગુસ્સે દિલીપને જોરથી ધક્કો મારતા બોલ્યો, પાગલ છે, દેખાતું નથી? ગામડિયા, આખો શર્ટ ખરાબ કરી નાખ્યો. દિલીપ તેને મારવા માટે ઊભો થયો, પરંતુ તેને લાગ્યું જાણે આ શબ્દો તેણે અગાઉ ક્યાંક સાંભળ્યા હોય. આ બીજું કોઈ નહીં પણ તેના પોતાના જ શબ્દો હતા, જે તેણે ક્યારેક બીજા કોઈ માટે વાપર્યા હતા. એ દિવસે જાણે તેમના એક નવો બદલાવ આવ્યો. મનીષે તેને પૂછ્યું, શું થયું? તો તેણે હસીને જવાબ આપ્યો, કંઈ નહીં ભાઈ, બસ એવું લાગ્યું જાણે આઈનામાં પોતાને જોઈ લીધું. એ દિવસે પણ તેમની કુલ કમાણી 3,500 થી વધુ ન થઈ. હવે માત્ર 2 દિવસ બાકી હતા અને 1 લાખ કરવા માટે હજુ 16,500ની જરૂર હતી. તેમને ખબર હતી કે તેઓ પિતાજીનો આ પડકાર હારી ગયા છે, પરંતુ ચારેયે વિચારીને નક્કી કર્યું કે બાકીના 2 દિવસ પણ તેઓ કામ કરવાનું નહીં છોડે, જેથી જે પણ પૈસા એકઠા થાય તે આગળ તેમના કામ આવે. જોતજોતામાં આગલા 2 દિવસ પણ પસાર થઈ ગયા. આજે 23મો દિવસ હતો. જ્યોતિ અને રમા પણ આ 4 દિવસમાં માત્ર 10,500 જ કમાઈ શક્યા. ચારે માયુસ લટકેલા ચહેરા લઈને ઘર તરફ નીકળી પડ્યા. ઘરે પહોંચ્યા તો જોયું કે જયંતીલાલજી ત્યાં બેઠા હતા, જેવા 23 દિવસ પહેલા બેઠા હતા. હુબહુ એ જ રીતે એ જ અંદાજમાં આજે સોફા પર બેસીને પોતાના બાળકોની રાહ જોતા હતા. જેવું તેમણે બધાને જોયું, તેમણે કહ્યું, આવો આવો મારા બાળકો, કેમ છો? સફર કેવી રહી? એટલા દિવસ મારી યાદ તો નથી આવી? જયંતીલાલજી હસતા હસતા બોલ્યા. ત્યારે દિલીપ આગળ વધીને બોલ્યો, શું વાત છે પિતાજી? બહુ ખુશ દેખાવો છો. લાગે છે તમને ખબર પડી ગઈ કે અમે તમારું પહેલું કામ કરવામાં નાકામ થઈ ગયા, તેથી જ ખુશ દેખાવો છો. મનીષે તેને ચૂપ કરાવતા બોલ્યો, ચૂપ કર તું. બંને જયંતીલાલજીની સામે બેસી ગયા. સાથે જ્યોતિ અને રમા પાછળ ઊભા હતા. જયંતીલાલજી બોલ્યા, બરાબર, તો તમે આખરે મારું આપેલું કામ પૂરું ન કરી શક્યા. મનીષે નિરાશ થઈને જવાબ આપ્યો, પિતાજી, અમે નિષ્ફળ થઈ ગયા. જયંતીલાલજીના ચહેરા પર હળવી ખામોશી છવાઈ ગઈ. તેમણે કહ્યું, તમને ખબર જ હશે, શરત મુજબ તમને મારી કોઈ પણ મિલકત નહીં મળે, સિવાય આ ઘરના. પોતાના પિતાની વાત સાંભળીને મનીષ બોલ્યો, હા પિતાજી, અમને બધું યાદ છે. પછી થોડી વાર રોકાઈને તે ફરી બોલ્યો, પણ સાચું કહું પિતાજી, મને નથી લાગતું કે હવે અમને તમારી કોઈ મિલકતની જરૂર છે. તમે જ્યાં ઈચ્છો ત્યાં તમારી મિલકત આપી દો. બલકે અમે તો તમારા આભારી છીએ. તમારી આ પડકાર ભરી સફરે
અમને શીખવ્યું કે મહેનત શું હોય છે, પૈસા કમાવવા એ ખર્ચ કરવા કરતાં કેટલું એ વધુ મુશ્કેલ છે. મનીષની આવી વાતોથી જયંતીલાલજીના ચહેરા પર હળવી મુસ્કાન આવી. તેમણે બોલ્યા, ઠીક છે, લાવો બતાવો આ દિવસોમાં શું કમાયા. કંઈક તો કમાયા હશો ને. મનીષે પોતાની થેલી કાઢીને પિતાની સામે મૂકી, જેમાં ઘણા ખુલ્લા નોટો પડેલા હતા. કોઈ 10ની, કોઈ 50ની, તો કોઈ 500ની. જયંતીલાલજીએ જોયું અને બોલ્યા, આટલી બધી નોટો? પણ આ કેટલા છે? મનીષ બોલ્યો, 92,000 છે પિતાજી. આ સાંભળીને તેમની આંખો નમ થઈ ગઈ. ભૂમિપ્રસાદ સાચું કહેતો હતો. આ વખતે તો હું પણ મારા બાળકોને જોઈને ચોંકી જઈશ, તેમણે મનમાં બોલ્યું અને તેમના ચહેરા પર લાંબી મુસ્કાન આવી. પછી જયંતીલાલજીએ પૂછ્યું, આટલી બધી ખુલ્લી નોટો? આટલા દિવસો તમે શું કરતા હતા? આગળ વધીને જ્યોતિ વધુ વિગતે કહ્યું, કેવી રીતે તેમણે ધીમે ધીમે મહેનત કરી, બે કામ એકસાથે કરીને આ પૈસા એકઠા કર્યા. જયંતીલાલજીએ મનમાં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેમણે શું કરવું છે. તેઓ ધીમે ઊભા થયા અને મનીષની થેલીમાંથી કેટલીક 500ની નોટો ઉપાડી ધીમા પગલે તેઓ રસોડા તરફ ચાલ્યા. આ જોઈને ચારેય તેમની પાછળ રસોડામાં ગયા. પિતાજી, શું થયું? તમે શું કરો છો? બતાવો તો. પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો અને રસોડામાં પહોંચીને લાઇટરથી ગેસ સળગાવી દીધો. રમા બોલી, એ પિતાજી શું કરે છે? આપણા માટે ચા બનાવે છે. આમ પણ ચાનું બહુ મન થઈ રહ્યું હતું. દિલીપે તેને ઘોર્યું અને રમા ચૂપ થઈ ગઈ. ગેસ સળગાવીને જયંતીલાલજીએ 500ની નોટોને આગની ઉપર મૂકી દીધી. ત્યારે ચારેય ચીસ પાડી. પિતાજી, તેમના પગ નીચે જમીન સરકી ગઈ. તેમનું દિલ એવું સંકોચાઈ ગયું, જાણે કોઈએ તેમની રૂહને શરીરથી અલગ કરી દીધી હોય. તેઓ ઝડપથી દોડ્યા, ગેસ બંધ કર્યો અને નોટોને આગ પરથી હટાવી. મનીષ અને દિલીપે નોટો પર લાગેલી આગ બુઝાવવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. લગભગ 3,450 રૂપિયાની નોટો બિલકુલ રાખ બની ગઈ હતી. હાથમાં બચી હતી માત્ર 2-3 અડધી સળગેલી નોટો. બંનેએ બૂમ પાડી, પિતાજી, આ તમે શું કરો છો? પાગલ થઈ ગયા છો? તમને ખબર છે અમે આ પૈસા કેટલી મહેનતથી કમાયા છે? રાત દિવસ પરસેવો પાડીને, ધૂપમાં કામ કરીને, અને તમે આને આમ સળગાવી દો? જયંતીલાલજી ત્યાં ઊભા હસ્યા અને બોલ્યા, વાહ બેટા વાહ. આજે તમારી કમાણીની નોટો હું સળગાવી ન શક્યો, પણ આટલા વર્ષોથી મારી કમાણીની નોટો જે તમે સળગાવતા આવ્યા છો, તેનું શું મેં એ પૈસા મહેનતથી નહોતા કમાયા? ત્યાં ઉભેલા ચારેય બેટા વહુઓ આશ્ચર્યમાં ઊભા રહી ગયા. તેમની આંખો સામે એ બધા પળો પસાર થવા લાગ્યા, જેમાં આટલા વર્ષોથી તેઓ જયંતીલાલજીની કમાણીનો એક પૈસો બગાડતા હતા, ફાલતુ ખર્ચમાં ઉડાવતા હતા. દુકાનમાં કામચોરી, રોજ ફરવા જવું, રોજ પાર્ટી કરવી, જાણે તેમનું રોજનું રૂટીન બની ગયું હતું. જયંતીલાલજી ધીમે ધીમે જઈને ફરી સોફા પર બેસી ગયા. અંદરથી મનીષ, દિલીપ અને તેમની વહુઓ પણ આવ્યા. ચારેયના ચહેરા લટકેલા હતા. પછી મનીષ રડતા બોલ્યો, માફ કરી દો પિતાજી, અમને ક્યારેય ખ્યાલ જ ન આવ્યો કે અમે જાણી અજાણી કેટલી મોટી ભૂલો કરતા હતા. જયંતીલાલજી તેમની તરફ જોઈને ધીમા સ્વરે બોલ્યા, બેટા, મેં આ આખું નાટક ફક્ત તમને શીખ આપવા માટે રચ્યું હતું કે પૈસા કમાવવા સરળ નથી, અને જે કોઈ પૈસા કમાવવા માટે ગમે તેવું કામ કરે છે, ભલે તે નાનું હોય, પણ તેનું સ્વાભિમાન તમારા કરતાં પણ ઊંચું છે. કારણ કે ઓછામાં ઓછું તે પોતાની રોટી જાતે કમાઈ ખાય છે. આ દુનિયામાં બધું જ પૈસાથી ચાલે છે, અને જો તમે આમ જ રોજ પૈસા ઉડાવતા રહેશો તો ભલે હું તમને ગમે તેટલી મિલકત આપી દઉં, તે હંમેશા ઓછી જ પડશે. સાથે જ જો તમે દરેકને સન્માન આપશો તો તમને પણ બદલામાં સન્માન જ મળશે. પરંતુ જો તમે કોઈ સાથે બદતમીજીથી વાત કરશો કે પોતાને તેના કરતાં ઘણા ઊંચા સમજશો, તો એક દિવસ તમારે એક કડવી સચ્ચાઈનો સામનો કરવો પડશે. ચારેય ધ્યાનથી જયંતીલાલજીની વાતો સાંભળી રહ્યા હતા. તેમણે આગળ બોલ્યું, હવે હું નિશ્ચિત થઈને આ દુનિયામાંથી જઈ શકું છું. મને ખબર છે કે હવે તમે લોકો પોતાનું ધ્યાન જાતે રાખી શકો છો, અને ચિંતા ન કરો, દુકાનો તમારી જ રહેશે. આ બધું તો તમને તમારી ભૂલનો અહેસાસ કરાવવા માટે એક ઢોંગ હતું. મનીષ અને દિલીપને તેમની વાતો પર યકીન ન આવ્યો, પરંતુ જ્યોતિ અને રમાના ચહેરા એવા હતા જાણે તેમને આ બધું પહેલેથી જ ખબર હતું. અંતે બધા નજીક આવીને જયંતીલાલજીને ગળે લાગ્યા, અને આ રીતે જયંતીલાલજીએ પોતાના કામચોર અને નાલાયક બેટાઓને આખરે સ્વાભિમાની અને મહેનતુ બનાવી દીધા. દોસ્તો, માતા પિતા ભલે ગમે તેટલા કડક દેખાતા હોય, પરંતુ તેમની દરેક દાંતમાં પણ મમતા છુપાયેલી હોય છે. તેઓ ક્યારેય પોતાના બાળકોનું ખરાબ નથી વિચારતા. તેમની દરેક શીખ આવનારા કાલને સંવારવા માટે જ હોય છે.
તમને શું લાગે છે, જયંતીલાલજીએ જે કર્યું તે સાચું હતું? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. તમારો વિચાર અમારા માટે મહત્વ રાખે છે. આ વાર્તા તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવી જ એક રસપ્રદ વાર્તામાં ફરી મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. આભાર.